એક પ્રકારે કંપનીનો થોડો હિસ્સો તમને કંપનીએ તમને આપ્યો એવી રીતનું સમજો તમે કે એનું જે પ્રોફિટ કે લોસ થાય એના પર શેર બજારના ભાવ વધઘટ થતા હોય છે, એને કંઈ અંદર કંપનીનું જે પણ ડેવલપમેન્ટ હોય તો એના ઉપર એ કંપનીના શેરના ભાવ વધઘટ થતા હોય છે. બીજું ડેટ માર્કેટ, એમાં વ્યાજદરના સોદા થતા હોય છે. ફોરેક્સ માર્કેટ, રૂપિયો, ડોલર, એન, પાઉન્ડ વગેરે જે ચલણના સોદા થાય એને આપણે ફોરેક્સ માર્કેટ કહીશું. મની માર્કેટ છે એ થોડા સમય માટે તમે જે પૈસાની લેવડ દેવડ કરો એને આપણે મની માર્કેટ કહીશું. કોમોડિટી માર્કેટ વિશે આજે જોવાના છીએ. સૌથી પહેલાં તો બે માર્કેટ વિશે આપણે સમજી લઈએ. એક તો સ્પોટ માર્કેટ, એને આપણે હાજર બજાર પણ કહીએ છીએ. સ્પોટ માર્કેટ શું છે? દાખલા તરીકે તમે કે કરિયાણાની વસ્તુ લેવા ગયા, ઘઉં કે ચોખા કે, તો તમે શું કરો છો? પૈસા આપો છો, સામે તમને માલ આપે છે. એવી જ રીતે તમે જે પણ વસ્તુ ખેતરમાં ઉગાડો છો એ તમે એપીએમસી માર્કેટ કે કપાસ હોય તો તમે જીનરને વેચવા જાઓ છો, અથવા તો જીનર તમારી પાસે આવીને લેવા આવે છે, તો તમે એને માલ આપો છો, એ સામે તમને પૈસા આપે છે. ટૂંકમાં પૈસા આપો અને તુરંત માલની ડિલિવરી થતી હોય, અથવા તો થોડા દિવસની અંદર એટલે કે 11 દિવસના અંદર જો માલની ડિલિવરી થઈ જતી હોય તો એને આપણે હાજર બજાર, સ્પોટ માર્કેટ અથવા તો કેશ માર્કેટ અથવા તો રોકડું બજાર આપણે કહેતા હોય છે. હવે બીજું વાયદા બજાર. વાયદા બજાર શું છે? વાયદા બજાર એક ઓનલાઈન માર્કેટ છે જે શેર બજારમાં કેમ તમે ઓનલાઈન ખરીદી લે વેચ કરી શકો એવી જ રીતે ઓનલાઈન ક્યાંય પણ બેઠા બેઠા તમે અહીંયા સ્કૂલમાં બેઠા છો, કોલેજમાં બેઠા છો, ઘરે બેઠા છો કે મંદિરે છો કે બસમાં મુસાફરી કરતાં કરતાં પણ તમે ભાવ જોઈ શકો. તમે જે પણ તમારા પરિવાર જે પણ ખેતરમાં ઉગાડતા હોય કંઈ પણ વસ્તુ એના ભાવ જોઈ શકો, સોના ચાંદીના ભાવ જોઈ શકો, જે પણ વસ્તુ તમને જેમાં રસ હોય એનો તમે ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે એ જોઈ શકો. અને એ જે કોમોડિટીમાં તમને એમ લાગે કે આ વાયદા બજાર એટલે ભવિષ્યની તારીખના સોદા, બરાબર છે, તો ભવિષ્યની તારીખે 1 મહિના, 2 મહિના, 3 મહિના કે 6 મહિના પછી એ વસ્તુના ભાવ શું હશે એ તમને ઓનલાઈન જોવા મળે. અને જો તમને એમ લાગે કે 3 મહિના પછી કપાસના ભાવ આ વધારે છે તો એ તમે ત્યાં બેઠા બેઠા કપાસ કે તમારો રૂ વાયદા બજાર ઉપર વેચી શકો. આ જે વ્યવસ્થા છે એ વાયદા બજાર કોઈ વસ્તુ લેતું નથી કે કોઈ વેચતું નથી, ખરીદતું નથી કે વેચતું નથી, બરાબર છે. ખાલી અમારું એક પ્લેટફોર્મ છે, અમારું એક મંચ છે કે જેના મંચ ઉપર એક બેન એમ કે ભાઈ મારે આટલા મેટ્રિક ટન મારું રૂ છે કે આટલી ગાંસડી રૂ છે અથવા તો આટલા મેટ્રિક ટન કપાસ છે, તો એ આટલા ભાવે મારે વેચવું છે. બીજા બેન એમ કે મારે આટલા ભાવે આ ખરીદવું છે. બેયનો ભાવ મેચ થાય એટલે એક સોદો પાર પડે. એટલે ભવિષ્યની તારીખનો ભાવ ત્યારે એ નક્કી થયો કહેવાય, બરાબર છે. વાયદા બજારના બે મુખ્ય પાયા છે કે પ્રાઇસ ડિસ્કવરી એટલે કે ભાવ ખોજ અને રિસ્ક મેનેજમેન્ટ જોખમ સંચાલન. તમે જે ખેતરમાં વાવો છો એના ભાવ ઘટી જવાનો તમને ડર હોય તો એ જે જોખમ છે, જે ભાવ ઘટી જવાનું જે જોખમ છે એ જોખમ ઓછું કરવા માટે એને રિસ્ક મેનેજમેન્ટ કહેવાય છે. એનું જોખમનું સંચાલન કરવા માટે વાયદા બજાર ઉપર એક એવી હેજિંગની રચના કરવામાં આવી છે. આપણે આગળ ટોપિક લઈશું. તો એ વાયદા બજાર ઉપર હેજિંગ કરીને તમારા જોખમ ભાવનું જે ઘટી જવાનું જોખમ છે એ તમે ઓછું કરી શકો છો. તો આ વાયદા બજાર ઉપર કોમોડિટી વાયદાના કોન્ટ્રાક્ટ એના સોદા થાય છે. એટલે કોમોડિટીને તમને એમ થાય કે ભાઈ આ કોટન ને સોનું ને એ બધું વેપાર કરે છે તો ત્યાં આગળ અમારી જે મેઇન ઓફિસ હશે ત્યાં તો કેટલા
ટન સોનું પડ્યું હશે, કેટલાય ટન કેટલી ગાંસડી રૂની પડી હશે, તો એવું કાંઈ ના હોય. બરાબર છે, એની સિસ્ટમ અલગ છે. ઓનલાઈન માર્કેટ ત્યાં આવો તો તમને કોમ્પ્યુટર ઉપર બધા સોદા કરતા હોય, એનું મેનેજમેન્ટ કરતા હોય એ જ જોવા મળે. એક્સચેન્જમાં કાંઈ ત્યાં જોવા ના મળે. એક્સચેન્જ જે વેરહાઉસ હોય એની સાથે એનું ટાઈપ થયેલું હોય, એક્સચેન્જના માન્યતા પ્રાપ્ત જે વેરહાઉસ હોય ત્યાં આગળ તમારે ડિલિવરી આપવાની અને લેવાની એ બધું વ્યવસ્થા હોય છે. એ બધું આપણે જોઈશું આગળ. સૌથી પહેલાં તમને એમ થાય કે ભાઈ આપણે આવી ઘણી બધી કંપનીઓ આવી અને પૈસા લઈને છૂમંતર થઈ ગઈ, તો એવું નથી. સરકારના હેઠળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી આવે છે. આપણે સેબીના સર આવશે હમણાં અડધો કલાકમાં, તો એને પણ આપણે સાંભળવાના છે. સેબી એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ બધા શેર બજારો અને કોમોડિટી માર્કેટ ઉપર દેખરેખ રાખતું હોય છે. એટલે અમારા જે રેગ્યુલેટર છે એ સેબી કહેવાય. આ પહેલાં તમે જોશો તો 2005થી બરાબર છે એ સેબીના અંડર આવી ગયું છે, અને 2003-04થી 2015થી સેબીના હેઠળ આવ્યું છે. એના પહેલાં એફએમસીમાં હતું. એફએમસી ફોરવર્ડ માર્કેટ કમિશન, એનું સેબી સાથે મર્જર થઈ ગયું, એટલે સેબીના હેઠળ બધા આવી ગયા છે. 2003-04થી કોમોડિટી વાયદા બજાર શરૂ થયા છે. ત્યારથી એફએમસીના અંડરમાં હતું અને પછી સેબીના અંડરમાં 2015થી આવ્યું છે. કોમોડિટીમાં બીજા ઓપ્શન્સ હું તમને એ જણાવીશ. ઓપ્શન છે 2017થી એનો પ્રારંભ થયો છે. બીજું, અત્યારે હવે યુનિવર્સલ એક્સચેન્જોની સ્થાપના થઈ ગઈ છે. એટલે કે તમે શેર બજાર અને કોમોડિટી બજાર બંને એક થઈ ગયા છે. કે તમારે શેર્સ લેવા હોય તો પહેલાં બીએસસી એનએસસી ઉપર તમે શેર્સ લઈ શકો, બરાબર છે, અને કોમોડિટી માર્કેટ ઉપર તમે કોમોડિટીની લેવેચ કરી શકો. હવે એવું નથી રહ્યું. બધા સ્ટોક એક્સચેન્જો એક જ થઈ ગયા છે. એટલે સ્ટોક એક્સચેન્જ અને કોમોડિટી એક્સચેન્જ, એટલે તમે બીએસસી એનએસસી ઉપર જુઓ તો તમને કોમોડિટીના સોદા પણ જોવા મળશે. ભવિષ્યમાં કોમોડિટી એક્સચેન્જ ઉપર શેર બજારના સોદા થતા હોય એવું પણ તમને નવાઈ નહીં લાગે પછી, બરાબર છે. તો એ શું છે કે સેબીએ દરેક સ્ટોક એક્સચેન્જને કોમોડિટીમાં પણ ટ્રેડ કરવાની મંજૂરી આપી દીધી છે. એટલે એ લોકો કોમોડિટીમાં, એટલે એમાં સોનામાં એમાં બીએસસી એનએસસી ઉપર થતા હોય છે સોદા, તો એ તમને એ જાણી શકો છો કે ભાઈ એને યુનિવર્સલ, એટલે કે દરેક એક્સચેન્જ ઉપર વિવિધ પ્રોડક્ટોની પેલું થઈ શકે છે. હવે તમને એમ થાય કે ભાઈ વાયદા બજાર ઉપર શેના સોદા થાય છે, તો એક તો બુલિયન એટલે કે કિંમતી ધાતુઓ, સોનું ચાંદી, ડાયમંડમાં અત્યારે વેપાર નથી થતા, પણ ડાયમંડમાં પણ વાયદા ચાલુ થયા હતા. પછી ઉર્જા, એમાં ક્રૂડ તેલ, નેચરલ ગેસ આવી જાય. બધી બિનલો ધાતુઓ, એલ્યુમિનિયમ, તાંબુ, નિકલ, જસત, અત્યારે હમણાં નિકલમાં થોડો ટાઈમ માટે બંધ છે, તો એ જસત એ બધામાં થાય છે. પછી કૃષિ ચીજોની અંદર ઘઉં, મકાઈ, જવ છે, તેજાના એટલે બધા મસાલા, મરી, એલચી, ધાણા, જીરું, હળદર. ફાઇબરની વાત કરીએ તો રૂ, ગાંસડી, કપાસ, કાચું શણ એમાં પણ થાય છે. રો જૂટ તમે એને કહેતા હોય છે, કાચા શણ. તેલીબિયામાં એરંડા, સીપીઓ, સોયાબીન, સોયા તેલ, આરબીડી, પામોલિન છે. અન્યની અંદર ગુવાર શેરડી, ગુવાર ગમ, મેંતા તેલ, ઈસબગુલ, રબર, ખાંડ. લગભગ 91 જેટલી કોમોડિટી માટે સેબીએ વાયદા બજારને વાયદાના કામકાજ કરવા માટે છૂટ આપેલી છે. એમાંથી અમુક સમયે સેબીને એવું લાગે કે ભાઈ ભાવમાં આમાં વધારે ઉથલકૂદ થાય છે, તો એમાં થોડા સમય માટે એમાં ટ્રેડિંગ બંધ પણ કરી દેતા હોય છે, અને પછી એમ લાગે કે ભાઈ હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે તો પાછા શરૂ કરી દેતા હોય છે.
તો આ બધી કોમોડિટીમાં વેપાર થાય છે. અહીંયા તમારે કયો કયો પાક લેવાય છે કોઈ કહેશે મને આમાંથી? કોઈ એકાદ બેન ઊભા થઈને કયા કયા પાકની તમે અહીંયા ઉગાડો છો? શું થાય છે? કોઈ નહીં બોલે. કપાસ, બીજું? હા, મગફળી, ચણા. અચ્છા, બરોબર છે. તો આપણે કપાસની વધારે વાત કરશું કે ભાઈ કપાસ તમે અહીંયા વધારે થતો હોય આ બાજુ. મને ખ્યાલ છે બોટાદ ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર આ બધા કપાસનો વધારે એમાં પાક ઉગાડાતો હોય છે. હવે હેજિંગ શું છે? હેજિંગ વિશે આજે આપણે સમજશું. તમને અત્યારે શું ભાવ ચાલે છે એ તમે જાણી શકો છો કોઈ પણ વસ્તુનો, પણ તમને એમ કહેવામાં આવે કે 3 મહિના પછી કે 6 મહિના પછી શું ભાવ હશે, તો એ તમે નક્કી નથી કરી શકતા. ભાવ વધી પણ શકે ને ઘટી પણ શકે, બરાબર છે? તો એ તમે એનો અંદાજ બાંધી નથી શકતા, બરાબર છે? તો તમને હેજિંગ શું છે પહેલાં તો હું તમને જણાવી દઉં. હેજિંગ એટલે તમે એક પ્રકારે તમે વીમો લ્યો તો તમે તમારી જાતને સુરક્ષિત કરી દો છો, બરાબર છે? એવી જ રીતે તમે તમારો પાક જે પણ ઉગાડો છો તો એ જે પાકના ભાવ, જે પણ ફસલ તમે ઉગાડો એના ભાવ એ ઘટી જવાનો જે ડર છે, તો એની સામે તમે સુરક્ષા પ્રાપ્ત કરવી હોય તો એ જે ટેકનિક છે એને આપણે હેજિંગ કહીશું. હેજિંગ બે માર્કેટ મેં તમને કીધી, એક તો સ્પોટ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ, એટલે કે હાજર બજાર અને વાયદા બજાર. આ બંને માર્કેટમાં એક સમાન પોઝિશન અને એક સાથે એમાં જે લેવેચ કરવી હોય એક સાથે કરવાની, પણ વિરુદ્ધ દિશામાં કરવાની. એટલે કે તમે હાજર બજારમાં ખરીદ્યું હોય તો વાયદા બજારમાં વેચવાનું, હાજર બજારમાં વેચ્યું હોય તો વાયદા બજારમાં ખરીદવાનું. એ બંને બજારમાંથી એક બજારમાં તમને નુકસાન ગયું તો એની ભરપાઈ, એનું જે ઓફસેટ છે એ તમે વાયદા બજારમાંથી એટલે બીજા બજારમાંથી થઈ જાય, એની એવી પદ્ધતિને આપણે હેજિંગ કહેવાય છે. સમજાણું તમને? બે બજારમાં એક સમાન પોઝિશન કરવાની અને એક બજારની અંદર નુકસાન ગયું હોય બીજા બજારમાંથી એને સરભર કરો તમે, એટલે ઓફસેટ કરો, એ પદ્ધતિને આપણે હેજિંગ કહેવાય છે. હું તમને ઉદાહરણ આપું એટલે તમને વધારે સમજાશે. દાખલા તરીકે આપણે રૂની વાત કરીએ. અત્યારે તમે રૂ તમે વેચવા જાઓ તો રૂ છે એ તમે જીનરને વેચો તો જીનર તમને જે ભાવ કે એ ભાવે તમારે આપી દેવું પડે છે, બરાબર છે? એટલે તમે રૂ ત્યાં લેવા જાઓ, રૂ તમે વેચવા જાઓ ત્યારે તમને જીનર જે ભાવ કે એ તમે આપી દો છો. સમજો સ્પોટ માર્કેટ એટલે હાજર બજાર, ફ્યુચર્સ માર્કેટ એટલે વાયદા બજાર. સ્પોટ માર્કેટમાં એટલે કે જીનરને ત્યાં એક ખાંડીનો ભાવ 62,000 રૂપિયા ચાલી રહ્યો છે. સમજો એક ખાંડી રૂની એનો 62,000 રૂપિયા ભાવ ચાલે છે. પણ અત્યારે તમારો કપાસ છે ખેતરમાં છે, તમારો કપાસ 2 મહિના કે 3 મહિના પછી પાકવાનો છે. તમને એવો ડર છે કે 2 મહિના 3 મહિના પછી તમારા કપાસના ભાવ ઘટી જશે તો એના માટે આ વ્યવસ્થા છે. એ સમજો 62,000 રૂપિયા જીનરને ત્યાં અત્યારે ચાલે છે, પણ હાજર બજારમાં તમારે વેચવું હોય તો તમે વેચી નથી શકતા, કારણ કે તમારો કપાસ તો ખેતરમાં છે. જીનરની પાસે જશો તો એમ કહેશે કે ભાઈ તમે કપાસ લાવો, ક્યાં છે? તો એ કપાસ તમે આપી નથી શકતા. જ્યારે ઊંચા ભાવ હોય, થોડા સમય પહેલાં કેટલા ભાવ આસમાને ચડી ગયા હતા, તો એ જ્યારે ઊંચા ભાવ હોય ત્યારે તમે વેચી નથી શકતા. જ્યારે તમારો કપાસ રેડી થાય ત્યારે ભાવ ઘટીને ડાઉન થઈ જાય.
તો સમજો અત્યારે 62,000 રૂપિયા ભાવ ચાલે છે, તમારો કપાસ ખેતરમાં છે, 3 મહિના પછી પાકવાનો છે. વાયદા બજાર ઉપર 63,000 રૂપિયા ભાવ ચાલે છે. સમજો વાયદા બજાર ઉપર થોડા ભાવ ઉપર નીચે હોય, કારણ કે એ અગાઉની તારીખના હોય છે. વાયદો એટલે 1 મહિનો, 2 મહિના, 3 મહિના કે 6 મહિના પહેલાંના ભાવ તમને જોઈ શકો છો તમે. એટલે 3 મહિના પછી સોનાનો ભાવ શું હશે કે 6 મહિના પછી કપાસનો ભાવ શું હશે તે તમે જોઈ શકો. બરાબર છે. તમારા મોબાઈલમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ભાવ જોઈ શકો છો ફ્રીમાં. બરાબર છે. તો એ પણ એમાં જોઈ શકો. એક્સચેન્જની વેબસાઇટ ઉપર જાઓ તમે, એની અંદર માર્કેટ ડેટામાં તમે જાઓ તો તમને લાઈવ જે ભાવ હોય એ પણ જોવા મળી શકે છે. તો આ જે એક્સચેન્જ ઉપર સમજો 63,000 રૂપિયા ભાવ ચાલે છે, તો તમારે શું કરવાનું? તમને ડર છે કે 3 મહિના પછી મારા કપાસના ભાવ ઘટી જશે. અત્યારે જે 62,000 ભાવ હાજર બજારમાં ચાલે છે, 63,000 ભાવ વાયદા બજાર ઉપર ચાલે છે. તો 63,000 રૂપિયામાં તમને એમ થાય કે ભાઈ 63,000 ભાવ સારો કહેવાય, તમે વાયદા બજાર ઉપર વેચી દઈ શકો. અત્યારે તમારી પાસે ફિઝિકલમાં કોમોડિટી હોય એ જરૂરી નથી. બરાબર છે. ફિઝિકલમાં ભલે તમને ખબર છે કે ભાઈ 2 કે 3 મહિના પછી તમારી પાસે કપાસ આવવાનો છે, ત્યારે તમે વેચી દઈ શકો છો. બરાબર છે. પણ ત્યાં સુધીમાં ભાવ ઘટી જાય તો તમે અત્યારે તમારી પાસે નથી છતાં પણ તમે વેચી દઈ શકો. 63,000ના ભાવમાં સોદો બુક કરી લો. જેવું 2 કે 3 મહિના થયા અને તમે જીનર પાસે વેચવા ગયા તો એમ કે 62,000ના 61,000 થઈ ગયા. બરાબર છે. તો તમને અહીંયા 1,000 રૂપિયાનું નુકસાન ગયું હાજર બજારમાં, એટલે જીનરને ત્યાં. જે વાયદા બજારમાં તમને અહીંયા નુકસાન ગયું છે એ તમને 63,000માં તમે વેચી નાખ્યું હતું. પછી અહીંયા ભાવ ઘટ્યા તો ત્યાં પણ ભાવ ઘટ્યા, ત્યાં 63,000ના 62,000 થયા. પણ તમે 62,000માં સોદો કટ કરી નાખો છો, એટલે કે ખરીદીને કટ કરી શકાય. તો ત્યાં તમને 1,000 રૂપિયાનો ફાયદો થશે. અહીંયા નુકસાન ગયું 1,000 રૂપિયાનું, એનું વળતર સામે તમને વાયદા બજારમાંથી મળ્યું. બરાબર છે. આ એકદમ સેમ ના હોય, તમે ઉપર નીચે હોય, પણ અહીંયા જેટલું લોસ થાય એ ઓછું કરી શકો તમે. એકદમ ઓછું થઈ જાય હું બોલતો નથી, ક્યારે થઈ જાય, પણ દરેક વખતે એ જરૂરી નથી. તમારું જે નુકસાન છે એ તમે ઘટાડી શકો, મિનિમમ કરી શકો. અહીંયા સમજો 1,000નો ગેરફાયદો થતો હોય તો અહીંયા તમને ફાયદો થઈ જાય 1,000નો. બરાબર છે. વાયદા બજાર ઉપર બંને રીતે સોદા કરી શકાય. એક તો તમે નીચામાં ભાવમાં ખરીદો અને ઊંચામાં વેચો તો પણ ફાયદો થાય. અને તમારી પાસે અત્યારે વસ્તુ નથી અને પછી આવવાની છે તો ઊંચામાં તમે વેચી નાખો અને ભાવ નીચો આવે ત્યારે ખરીદી લો તો પણ પ્રોફિટ થાય. બે વસ્તુ છે. બરાબર. બીજું એવું જરૂરી નહીં કે તમારી પાસે જે વસ્તુ નથી એના સોદા તમે કરી શકો. તમારી પાસે ક્રૂડ તેલ નથી પણ ક્રૂડ તેલના સોદા કરી શકો. મારી પાસે કપાસ નથી પણ હું કપાસના સોદા કરી શકું. એકચ્યુઅલમાં અમે એક્સચેન્જમાં હોય એટલે અમારે આમાં સોદા નહીં કરી શકીએ. પણ હું તમને બતાવું છું કે જે વ્યક્તિ પાસે નથી, ખેડૂત નથી, એ લોકો પણ એમાં સોદા કરી શકે છે. એને એના ભાવનો અંદાજ આવતો હોય તો એમાં પણ એ સોદા થઈ શકે છે. તો બે રીતના સોદા છે. એક તો તમે નીચામાં ખરીદી ઊંચામાં વેચો એટલે પ્રોફિટ થાય, ઊંચામાં વેચીને નીચામાં ખરીદો તો પણ પ્રોફિટ થાય. હવે એવું જરૂરી નથી કે જે ખેડૂતો છે કે વેપારી છે એ તમે વાયદા બજાર ઉપર કરે. બીજા જે કપડાં બનાવતી જે મિલો છે, જે બહાર કપડાં એક્સપોર્ટ કરે છે, તો એવી જે કંપનીઓ છે એને રૂની જરૂર પડતી હોય છે. બરાબર છે. તો એ લોકોને પણ ભાવ વધી જવાનો ડર હોય. તમે જે પાક વાવ્યો છે એટલે તમને લોકોને ભાવ ઘટી જવાનો ડર હોય કે મારી પાકના જે ભાવ છે ઘટી જાય, મારા ફસલના ભાવ. બરાબર છે. તો એ ઘટી જવાનો તમને ડર છે તો તમે વાયદા બજાર ઉપર સોદા કરી શકો. સામેવાળાને વધી જવાનો ડર છે તો એ પણ વાયદા બજાર ઉપર સોદા કરી શકે. એ લોકો શું કરે? આ એનું ઉદાહરણ છે. સમજો આમાં અત્યારે 62,000 રૂપિયા ભાવ ચાલે છે. એને એમ થાય કે ભાઈ 2 મહિના પછી કે 3 મહિના પછી ભાવ વધી જશે તો એ 63,000ના ભાવે ખરીદી લે. બરાબર. અને જ્યારે ખરેખર હાજર બજારમાં 1,000 રૂપિયા વધી જાય છે ત્યારે વાયદા બજારમાં પણ 1,000 વધી જાય છે તો ત્યાં એને 64,000 થયા, 63,000, તો ત્યાં પણ એને ફાયદો થઈ ગયો. એટલે બંને વસ્તુ છે કે
એવું જરૂરી નથી કે એકલા ખાલી કપાસ રૂ નહીં, તમને જે ભાવ ઘટી જવાનો ડર છે તો તમારા માટે છે એવું નથી, એક્સચેન્જ બધા માટે છે. એટલે જે કપડાં બનાવતી મિલો એ લોકોને પણ જરૂર પડે છે રૂની. હવે તમારા મનમાં એ થાય કે ભાઈ આપણે કપાસ કે રૂ વાયદા બજાર ઉપર આપણે વેચવાનું હોય તો વાયદા બજાર ઉપર બંને સોદા થાય છે. કપાસ આમાંથી મને એ કોણ કહેશે કે કપાસ અને રૂમાં શું ફરક છે? કોઈ હાથ ઉપર કરે એક વ્યક્તિ, કોઈ એક બેન કહેશે એને આપણે ઇનામ આપશું કંઈ. બોલો, કોઈને ખબર નથી. ખેડૂતના પુત્ર થઈને તમે લોકો દીકરીઓ થઈ અને બહેનો થઈને તમને કોઈને ખબર નથી કે કપાસ ને રૂમાં શું ફરક હોય. બેનના માટે તાળી પાડો. આપણે એટલી તો તમને ખબર હોવી જ જોઈએ કે કપાસ કોને કહેવાય. જે ઝીંડુઓ તમે લાવો છો અને ઝીંડાને વેચો છો એને આપણે કપાસ કહીશું, અને જે એને ઝીનિંગ કરી એના જે સીડ્સ એને કોટન સીડ કહે છે તમે કપાસિયા, એ બહાર કાઢી લે અને પછી જે પ્યોર રૂ હોય એને રૂ અથવા કોટન કહીશું. બરાબર, સમજાઈ ગયું? વાયદા બજાર ઉપર બંનેના સોદા થાય છે, કપાસના પણ સોદા થાય છે અને રૂના પણ સોદા થાય છે. હવે એક એવા પ્રકારનો રૂ તમે વાયદા બજાર પર વેચી શકો તો કે જેના તારની લંબાઈ 29 મિલીમીટર જેટલી લાંબી હોય, 29 મિલીમીટર. અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે 29 મિલીમીટર જેટલી લાંબી હોય જેના તારની લંબાઈ, એવો રૂ તમે વાયદા બજાર ઉપર વેચી શકો, રૂ અથવા કપાસ. 29થી નાની સાઈઝ હોય એટલે કે 28 સુધીની સાઈઝ હોય તો તમને 1% ડિસ્કાઉન્ટ કાપીને પણ તમારો માલ ખરીદી વાયદા બજાર ઉપર. બરાબર, પણ 28થી જો નાની સાઈઝ હોય તો તમારો રૂ કે કપાસ વાયદા બજાર ઉપર ન વેચી શકાય. એટલે તમારે ભૂલી જવાનું કે વાયદા બજાર ઉપર તમે ડિલિવરી આપી લઈ શકો. બરાબર છે? બીજું, એમાં આ બધું કચરાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, મોઇશ્ચર કેટલું, આરડીની વેલ્યુ હોવી જોઈએ, રિફ્લેક્શન અને આનો સ્ટ્રેન્થ એની મજબૂતાઈ કેટલી હોવી જોઈએ, માઇક્રોને એનો, આ બધા એના પેરામીટર્સ છે. આ બધા પેરામીટર્સ કોન્ટ્રાક્ટના ધારાધોરણો જ્યારે કોન્ટ્રાક્ટ લોન્ચ થાય ત્યારે એક્સચેન્જ એની વેબસાઇટ ઉપર મૂકતું હોય છે. બરાબર છે? તો આપણે સર થોડી વાર પછી પાછા આવજો, આપણે સેબીના સર આવે ત્યારે. તો આ બધા જે પેરામીટર્સ પ્રમાણેનો માલ તમે વાયદા બજાર ઉપર આપણે વેચી શકાય અથવા તો ડિલિવરી આપી શકાય. એનો ભાવનું કોડ છે ખાંડી દીઠ રૂપિયામાં છે અને ટ્રેડિંગનું યુનિટ છે 100 ગાંસડી એટલે કે 48 ખાંડી. ઓછામાં ઓછી 48 ખાંડી એટલે કે 100 ગાંસડી જો તમારી પાસે રૂની હોય તો તમે વાયદા બજાર ઉપર વેચી દઈ શકો છો. એની ટીક સાઇઝ છે 20 રૂપિયા છે અને ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ બાય મંથલી છે, એટલે 2 મહિનામાં એક કોન્ટ્રાક્ટ હોય, રૂનો કોન્ટ્રાક્ટ એ રીતનો છે. કોન્ટ્રાક્ટની એક્સપાયરી ડેટ, દરેક કોન્ટ્રાક્ટ હોય એ બહાર પડે ત્યારે એની એક્સપાયરી ડેટ, પાકતી તારીખ એની ફિક્સ થઈ જાય. તમે દવા લ્યો છો તો તમે એક્સપાયરી ડેટ હોય છે એમાં, એમ આવી રીતે આમાં કોન્ટ્રાક્ટમાં પણ હોય છે કે કોન્ટ્રાક્ટ ત્યાં સુધી તમે લંબાવી શકો. બરાબર છે? જે કોન્ટ્રાક્ટની એક્સપાયરી ડેટ હોય ત્યાં સુધીમાં તમારે એનું સેટલમેન્ટ કરી લેવું પડે અથવા તો ડિલિવરી આપવી પડે. તો એ મહિનાનો જે છેલ્લો દિવસ આવતો હોય ત્યારે તમારી એનું એક્સપાયરી ડેટ છે. રૂની અંદર કમ્પલસરી ડિલિવરી છે, એટલે કે તમારે ડિલિવરી સોદો કરો એટલે ડિલિવરી તમારે આપવી પડે. હવે તમને એમ થાય કે ભાઈ આપણે જીનિંગ કર્યા વગરનો રૂ વેચવું છે તો એમાં ભાવનું જે કોટેશન છે 20 કિલોનું ભાવનું રૂપિયામાં એનું કોડ થાય છે. ટ્રેડિંગ અને ડિલિવરીનું યુનિટ છે 20 કિલોનો 1 મણ, એવા 200 મણ એટલે કે ઓછામાં ઓછો 200 મણ કપાસ એટલે કે 4 મેટ્રિક ટન કપાસ તમારી પાસે હોવો જોઈએ. આ 4 મેટ્રિક ટન કપાસ ન હોય, એક ખેડૂત એમ કે ભાઈ મારી પાસે 2 મેટ્રિક ટન છે, તો આ 2 ખેડૂત ભેગા થઈ અને 4 મેટ્રિક ટન કરીને વાયદા બજાર ઉપર વેચી શકાય છે.
આમાં 50 પૈસાની ટિક સાઇઝ છે અને આમાં મંથલી કોન્ટ્રાક્ટ છે, બરાબર છે. અને ડિલિવરીનું લોજિક આમાં બોથ ઓપ્શન છે, એટલે બંને વિકલ્પ. એટલે તમારે ડિલિવરી આપવી હોય તો આપી શકો, નહીં આપવી હોય તો પણ તમે કરી શકો. હવે તમે સોદો કર્યો, બરાબર છે, તમને ભાવ ઘટી જવાનો ડર હતો અને તમે સોદો કર્યો, પણ ભાવ ઘટ્યો નહીં ને વધી ગયો, તો તમને એમ થાય કે ભાઈ આપણે વધી ગયો છે તો જીનને આપી દઈએ, તો એ પણ કરી શકો. એટલે બંને વિકલ્પ છે. તમે એમાં સેટલમેન્ટ કરીને તમે બહાર પણ નીકળી શકો પ્રોફિટ કે લોસ લઈને, અને તમારે ડિલિવરી ખરેખર આપવી હોય તો પણ તમે આપી શકો છો. આની અંદર પણ તમે આ એની સ્ટેપની લેન્થ 29 મિલીમીટર છે. આ ભારતીય સિઝન કપાસની જે સિઝન છે એ દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં એપ્રિલ મેમાં કપાસ વવાતો હોય છે અને પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એની લણણી થતી હોય છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તમે જૂન જુલાઈમાં કપાસ વાવો છો, બરાબર છે. જૂન જુલાઈમાં વાવો છો ને, ખ્યાલ છે કોઈને ક્યારે કપાસ વાવો છો? કે બધા ખેતરે જતા જ નથી, કોઈ જાઓ છો? પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં લણણી કરો છો, બરાબર છે. કેટલા બહેનો આમાંથી તમારા મમ્મી પપ્પાને ખેતરમાં હેલ્પ કરાવો છો ભણવા ઉપરાંત ફ્રી ટાઈમમાં? સરસ. એટલે થોડું ખેતરનું જ્ઞાન પણ રાખજો. એ અત્યારની જે જનરેશન છે એ ખેતીમાં કોઈ માનતી જ નથી, બરાબર છે. તો આગળ જતાં આપણે ખાશું શું, એટલે થોડું ઘણું એમાં પણ તમે રસ ધરાવજો. કોમોડિટીના ભાવોને અસર કરતા પરિબળો વિશે આપણે જાણી લઈએ. એટલે એના ફેક્ટર્સ તમે કહો છો. દરેક કોમોડિટીના અલગ અલગ ફેક્ટર્સ હોય છે. દાખલા તરીકે સોના ચાંદીની વાત કરીએ તો વિદેશ બજારમાં, અમેરિકામાં ડોલરમાં સોના ચાંદીમાં વધઘટ થાય તો એની અસર ભારતીય બજારમાં રૂપિયામાં જે સોનું એનું લેવેચ થતી હોય એના ભાવ પર પણ થતી હોય છે. બીજું, ફોરેક્સના દર, જે વિનિમય દર તમે કહેતા હોય છો, એ એમાં વધઘટ થાય એની અસર પણ કોમોડિટીના ભાવને અસર કરતી હોય છે. જીઓપોલિટિકલ પરિબળો, વૈશ્વિક અને ભારતીય બંને, એ પણ ભાવને અસર કરતા હોય છે. વેપાર નીતિ અને નિયમો, બધા ટેક્સ, જે પછી લઘુત્તમ ટેકાના ભાવ, અને એ બધામાં જે પણ સરકાર, ગવર્મેન્ટ જે પોલિસી બહાર પાડતી હોય એમાં જે ફેરફાર કરતા હોય તો એની અસર પણ કોમોડિટીના ભાવોને થતી હોય છે. આર્થિક પરિબળો, એમાં મંદી, ફુગાવો એ પણ આવે તો એની અસર પણ થતી હોય છે, બરાબર છે. તો એનું ઘણા લોકો આગાહી કરે કે ભાઈ હવે ફુગાવો વધી ગયો છે કે મંદી આવવાની છે, તો એ તમે જાણતા જ હશો બધા. તો એની અસર પણ તમને ભાવ વધઘટમાં જોવા મળતી હોય છે. અને બીજા જે અર્થતંત્ર, ભારતનું જે ઇકોનોમી, જે અર્થતંત્ર છે, તો એના ઉપર પણ ભાવની વધઘટ થતી હોય છે. મેઇન વસ્તુ બીજું છે ઇન્વેન્ટરીના સ્તરો છે, માંગ અને પુરવઠાની સ્થિતિ. માંગ વધે એમ ભાવ વધે. તમને ખબર છે લગ્નગાળાની સિઝન આવતી હોય તો સોના ચાંદીના ભાવ આસમાને ચડી જાય. માંગ વધી એટલે ભાવ વધ્યા. તમારા બધાનો કપાસ છે એક સાથે રેડી થયો, તમે વેચવા જાઓ છો, પુરવઠો વધી ગયો, ભાવ ઘટી ગયા, એ લોકો ભાવ ઘટાડી દે તરત, બરાબર. તો એ માંગ વધે એમ ભાવ વધે, પુરવઠો વધે એમ ભાવ ઘટતા હોય છે. આ તમને કોરિલેશન આમાં બતાડવામાં આવ્યું છે. MCXના કોટન વાયદા અને ICE એના કોટન વાયદા જે વિદેશ બજારમાં ચાલતા હોય છે, તો એ બંને એક સાથે એના ભાવ ચાલતા હોય છે. એટલે તમે ICE કોટનના ભાવ ઉપર પણ તમે નજર રાખવી પડે. તો એના વધઘટ થતી હોય તો એ સાથે અહીંયા પણ વધઘટ થતી હોય છે. તો એ તમને આમાં જોવા મળ્યું છે કે બધું સાથે તાલમેલ બેઠતો હોય છે. બીજું, મેં બે બજાર કીધા, વાયદા બજાર અને હાજર બજાર, બરાબર છે. એના ભાવ પણ તમને આમાં જોશો તો પેરેલલ જ ચાલતા હોય છે. એવું જરૂરી નથી કે ભાઈ તમે જીનને ત્યાં ઓછો ભાવ હોય અને વાયદા બજાર વધારે હોય, અથવા તો જીનને ત્યાં વધારે ભાવ હોય ને વાયદા બજાર, એટલે થોડો ઘણો ફરક હોય, ઉપર નીચે થાય પણ થોડો ઘણો ફરક હોય. અને જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થાય એની એક્સપાયરી ડેટ, મેં તમને કીધી એમ દરેક કોન્ટ્રાક્ટની એક્સપાયરી ડેટ હોય, એ જ્યારે પાકતી તારીખ આવે
ત્યારે હાજર બજારના ભાવ અને વાયદા બજારના ભાવ એકરૂપ થઈ જાય, એટલે એક સમાન થઈ જાય, બરાબર છે. આનો સ્નેપશોટ છે એગ્રી કોન્ટ્રાક્ટનો. કોટન છે એ ખાંડી દીઠ રૂપિયામાં 48 ખાંડી એટલે 100 ગાંસડીનું યુનિટ છે. ટીક સાઇઝ 20 રૂપિયા. એક ટીકની જે વધઘટ થાય તો 960 રૂપિયાની તમને પ્રોફિટ કે લોસ થતો હોય છે એ બતાડ્યું છે. આમાં કમ્પલસરી ડિલિવરી અને 5 દિવસ સ્ટેગર ડિલિવરીનો ટાઈમ હોય છે. કપાસની વાત કરીએ તો 20 કિલોનું ભાવનું યુનિટ છે. 4 મેટ્રિક ટન 200 મણ કપાસ તમે ઓછામાં ઓછું એનું વેચી લઈ શકો છો. 50 પૈસાની ટીક સાઇઝ છે. એક ટીકની વધઘટ ઉપર 100 રૂપિયાની તમને હાર જીત થતી હોય છે. અને એક્સપાયરી ડેટ બંનેની મહિનાનો લાસ્ટ ડેટ છે. પણ આમાં ડિલિવરી ઓપ્શન બંને છે, એટલે તમારે ડિલિવરી આપવી હોય તો આપી શકો અને નહીં આપવી હોય તો પણ તમને છૂટ છે, એ તમારે પસંદ કરી શકાય. એ રીતે મેંથા તેલ તો અહીંયા થતું નથી, પણ એમાં 1 કિલોમાં થઈ છે ને 360 કિલોનું એનું ટ્રેડિંગ યુનિટ છે. આ કોટનની મૂલ્ય શંકાની સ્નેપશોટ આપેલો છે. કોટનનું ભારતીય માર્કેટ બજાર છે 1,21,328 કરોડ જેટલું છે. ભાવમાં જે ચંચળતા 2021-22ની અંદર 31% જોવાની, એટલે કે તમને 37,612 કરોડ તમને જે જોખમ છે એ તમારે એક્સપોઝર થયું છે. ડિલિવરી એપ્રિલ સુધીમાં તમે ડિલિવરી જુઓ તો 21 લાખ ગાંસડીની ડિલિવરી થઈ ચૂકી છે ઓલરેડી એક્સચેન્જ ઉપર. 170 કિલોનું એક ગાંસડી. 90% કો રિલેશન છે આઈસી એક્સચેન્જ સાથે. કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન એ કોટનનું જે ઉત્પાદન થાય છે એને 70% એને મળતું આવે છે. કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન એને કવર કરી લે છે, બરાબર છે. આ પ્રાઇસ ડિસ્કવરી એ આમાં તમને વાયદા બજાર ઉપર આમાં જોવા મળે છે. કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આમાં લાગતો નથી હોતો, એટલે સીટીટી હોય છે. એટલે બીજી જે કોમોડિટી હોય એમાં સીટીટી લાગે છે. જ્યારે તમે રૂ કે કોટનમાં તમે વેપાર કરો તો આ એની મૂલ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે. ફાર્મર્સ છે એ કાચો કપાસ એટલે રો કોટન એને કહે છે, કપાસ એ વાવે છે. પછી એ કમિશન એજન્ટને આપે છે. કમિશન એજન્ટ છે એ તમારી પાસેથી કપાસ લઈ જાય અને જીનરને આપે છે. જીનર એનું જીનિંગ કરે, કપાસિયા બહાર કાઢીને કોટન સીડના વેપારી ટ્રેડર્સને આપતા હોય છે. અને બાકી જે જીનર છે એ બ્રોકર્સને એક્સપોર્ટર છે એ સ્પિનરને આપે, ટેક્સટાઇલને આપે અને ગાર્મેન્ટ માર્કેટમાં જાય, કપડાં બનાવતી જે કંપનીઓ હોય મિલો એમાં. તો આ બધી એની મૂલ્ય સંખ્યા બતાડી છે. તમને એમ થાય કે ભાઈ વાયદા બજાર ઉપર એકલો સટ્ટો જ થાય છે, તો એવું નથી કાંઈ, બરાબર છે. ખાલી ભાવ વધઘટ થઈને એમાંથી નફો મેળવવો એવી જરૂર નથી. એમાં એકચ્યુઅલમાં ડિલિવરી પણ થાય છે. 2011-12થી તમે જુઓ તો વાયદા બજાર ઉપર આ બધી ડિલિવરી થઈ ચૂકી છે ઓલરેડી, બરાબર છે. આમાં તમે જોશો તો 1,86,000, 3,98,000, 2,35,000 આ બધી ડિલિવરીઓ થઈ ચૂકી છે. અને કોટનનો 29 મેનું આમાં છે, બરાબર છે. અત્યારે અપડેટ નથી. 29 મે સુધીમાં કોટનમાં કયા કયા જે ડિલિવરી સેન્ટર છે ત્યાં કેટલો સ્ટોક પડેલો છે એ પણ તમને જોવા મળે. વાયદા બજારની આ જ તમને ખાસિયત છે કે તમે અત્યારે જે કોમોડિટી ના વાયદા ચાલે છે એ વાયદાના ભાવ તમને ઓનલાઈન જોવા મળે, બરાબર છે. તમે સોનું લેવા જાઓ તો તમારા જ ગામમાં જશો, 2-3 સોનીની દુકાન હોય તો તમે એક સોનીની દુકાન જશો કે ભાઈ કેટલો ભાવ ચાલે છે, તો કે 50,000 રૂપિયા 10 ગ્રામનો. બીજો એમ કહે છે કે 49, ત્રીજો એમ કહે છે કે 51,000, 50,500. કોઈનો ભાવ ફિક્સ નથી હોતો, હોય છે એવું, બરાબર. તો એક્સચેન્જ ઉપર તમને એક સમાન ભાવ જોવા મળે. ક્યાંયથી પણ જુઓ, પૂરા ઇન્ડિયામાંથી તમે ક્યાંયથી પણ વેપાર કરતા હો તમને એક જ સરખો ભાવ જોવા મળે. અહીંયા તો શું છે કે ભાઈ અમદાવાદનો ભાવ કેટલો, છાપામાં તમે વાંચશો તો એમાં જોવા મળશે કે અમદાવાદમાં સોનાનો ભાવ આ, દિલ્હીમાં આ ભાવ રહ્યો, મુંબઈમાં આ ભાવ રહ્યો. તો એવું નથી, બરાબર છે. તો એક તો ભાવની પારદર્શકતા છે,
બીજું સ્ટાન્ડર્ડાઇઝ, એટલે કે તમે કંઈ પણ વસ્તુ લેવા ગયા, બરાબર છે, ચાંદીની વાટકી લઈ આવ્યા તમે, અથવા તો કોઈએ તમને ગિફ્ટમાં આપી, થોડો ટાઈમ થયો પછી કાળી પડી ગઈ, તમે વેચવા જાઓ ત્યારે પછી સોની એમ કે ભાઈ આમાં તો ચાંદી તો થોડુંક જ છે, બરાબર છે, એટલે તમને ભેળસેળવાળી પ્રોડક્ટ મળે. ત્યારે એક્સચેન્જ ઉપર તમને એ નથી, તમને એનો જે સ્ટાન્ડર્ડાઇઝ હોય એનો જ વેપાર થઈ શકે, અને એનું ટેસ્ટિંગ કરવામાં આવે, ચેક કરવામાં આવે. એટલે આજે આમાંથી અમુક બહેનો છે પ્રોગ્રામ ભરીને પછી જશે કે ભાઈ મારે તો સોનું લેવું છે વાયદા બજાર ઉપર, કે મારે તો બુટ્ટી લેવી છે ને વીટી લેવી છે ને આ લેવું છે ને, તો એવું વાયદા બજાર ઉપર નહીં મળે તમને. એનું જે પ્યોર લગડી આવે છે, બરાબર છે, જે તમને બિસ્કિટ કહો છો એ પ્રકારના જ તમે વાયદા બજાર ઉપર ખરીદ વેચાણ થતું હોય છે. અને એની જે પ્યોરિટી હોય એ ચેક થાય જ્યારે તમને ડિલિવરી આપવામાં આવે છે, જે ડિલિવરી આપવાનો હોય એનું એ ચેક થયા પછી તમને ડિલિવરી આપવામાં આવતી હોય છે. તો એ બધું આમાં જોવા મળે છે. તો આ એક્સચેન્જની વેબસાઇટ ઉપર તમને બધી સ્ટોકની દરેક એક્સચેન્જ, અમારું એક્સચેન્જ છે એવું નહીં, બીજા એક્સચેન્જ પણ છે, તો એનો જે સ્ટોકની લિમિટ છે એ પણ તમને જાણવા મળી શકે કે કેટલું સ્ટોક પડ્યો છે, કેટલી ડિલિવરી થઈ છે, એ માલની ડિલિવરી પણ તમે જાણી શકો છો એક્સચેન્જની વેબસાઇટ ઉપર. આ કોમોડિટી ડેરિવેટિવની ઇકોસિસ્ટમ છે, બરાબર છે. ડેરિવેટિવ શબ્દ મેં તમને સમજાવ્યો નહીં. ડેરિવેટિવ શબ્દ આવ્યો ક્યાંથી? તો કે ડેરિવેટિવ એટલે ડિરાઈવ ફ્રોમ. દાખલા તરીકે તમારે શેરડી વાવેલી હોય, બરાબર છે, તો ખાંડ છે એ શેરડીમાંથી બને છે, એટલે ખાંડનો ભાવ, શેરડીનો ભાવ વધે તો ખાંડનો ભાવ વધે, શેરડીનો ભાવ ઘટે તો ખાંડનો ભાવ ઘટે. ખાંડના ભાવ છે શેરડીના ભાવ ઉપર આધારિત છે, તો એને ખાંડને તમે ડેરિવેટિવ્સ કહી શકો, બરાબર છે. તો એવી જ રીતે અમુક બીજી કોમોડિટી છે એના ભાવ હાજર બજાર ઉપર આધારિત હોય છે, બરાબર છે. હવે વાયદાના ભાવ તમને એમ થાય કે આપણે અંદાજ કેવી રીતે બાંધવો, 3 મહિના પછી કે 6 મહિના પછી સોનાના ભાવ શું હશે તમારે નક્કી કરવું હોય, તો એની એક ટેકનિક છે કે તમારે અત્યારે રનિંગમાં હાજર બજારમાં સ્પોટ માર્કેટમાં શું ભાવ ચાલતો હોય, પછી તમે 3 મહિના પછીનો ભાવ જોવો હોય તો 3 મહિના પછી, એટલે કે 3 મહિના સુધી તમે એના પર જે મૂડી લગાડી હોય એનું વ્યાજ, એનું ઇન્ટરેસ્ટ પ્લસ એની જે જાળવણી માટે, હવે તમે સોનું છે તો તમે લોકરમાં મૂક્યું તો એનો જે ખર્ચ થાય, તો એ બંને વસ્તુને કોસ્ટ ઓફ કેરી કહેવામાં આવે છે. એટલે કે સ્પોટ માર્કેટ પ્રાઇસ પ્લસ કોસ્ટ ઓફ કેરી ઇઝ ઇક્વલ ટુ ફ્યુચર્સ માર્કેટ પ્રાઇસ. એટલે કે હાજર બજારના ભાવમાં તમે કોસ્ટ ઓફ કેરી એડ કરો તો તમને વાયદાના ભાવ મળી શકે. એટલે કે ભાઈ 3 મહિના પછી 6 મહિના પછીના ભાવ તમને જોવા મળે તો એનો અંદાજ આટલા હોઈ શકે. પછી એવું જરૂર નથી કે એ પ્રમાણે ચાલે, બજારના જે પરિબળો હોય એ તો કામ કરે જ તે પાછા, તો એના પર પણ તમારે નજર રાખવી પડે. તો આમાં મેં તમને કીધું એમ દરેક લોકો ઓનલાઈન જ્યાંથી પણ તમે કેવી રીતે કરવાનું ટ્રેડિંગ એ હું તમને જણાવીશ. ક્યાંયથી પણ તમે સોદો કરી શકો, પણ તમારે ડિલિવરી ખરેખર આપવાની થાય ત્યારે તમારે વેરહાઉસ સુધી માલ લઈ જવો પડે. આ વેરહાઉસ સુધી માલ તમે લઈ જાઓ એટલે ત્યાં એની ગુણવત્તાની ચકાસણી થાય, પછી એનું ક્વોલિટી સર્ટિફિકેટ મળે. એ સર્ટિફિકેટ તમે બતાડો એટલે વેરહાઉસમાં માલ રાખવા દેવામાં આવે અને વેરહાઉસ રસીદ આપવામાં આવે. એ રસીદ પ્રમાણે જો તમને થોડા સમય માટે પૈસાની જરૂર હોય તો તમને ઓછા વ્યાજે બેંક ધિરાણ પણ આપે એ રસીદ ઉપર, બરાબર છે. આ બધું જે વેરહાઉસની ઓનલાઈન તમારે પહેલાં બુક કરાવવું પડે. જ્યારે તમે ડિલિવરી દેવા જવાના હો તો ત્યારે તમારે એનો આશય આપવો પડે અને એની સ્ટેગર ડિલિવરી પહેલાં તમારે જાણ કરી દેવી પડે કે મારે ડિલિવરી આપવી છે, બરાબર છે. તો એ ત્યાં આગળ તમારે એની જગ્યા પહેલાં બુક કરવી પડે અને પછી વેરહાઉસમાં રાખવાની જગ્યા છે કે નહીં તમને ઓકે આવે પછી તમે ત્યાં માલ લઈ જઈ શકો.
પછી એ કોન્ટ્રાક્ટને ધારાધોરણો મુજબ હોય પછી એમાં વેરહાઉસમાં માલ રાખવા દેવામાં આવે છે. એટલે ખેડૂતો, એફપીઓ, કોર્પોરેટ, ખેડૂત કોઓપરેટિવ, જથ્થાબંધ વેપારી, આયાતકાર, નિકાસકાર, પ્રોસેસર, વેપારી બધા જ કોમોડિટી એક્સચેન્જ ઉપર વેપાર કરતા હોય છે. પણ એની જે ડિલિવરી આપવા કે લેવાની થાય ત્યારે વેરહાઉસ સુધી જવું પડતું હોય છે. હવે આ બધા જે કોટનની ડિલિવરી હોય તો એના સર્વિસ પ્રોવાઈડર છે, વેરહાઉસ સર્વિસ પ્રોવાઈડર, એ બધા આમાં નામ લખેલા છે. એ ત્યાં તમે લઈ જાઓ માલ, બરાબર છે, ત્યારે તમારો વજનની માપણી થાય કે ભાઈ આ વજન પ્રમાણે આ બરાબર છે કે નહીં, એમાં મોઇસ્ચર એટલે ભેજનું પ્રમાણ વધારે જ કે ઓછું છે કે નહીં એ જોવામાં આવે. પછી સેમ્પલ કાઢવામાં આવે, 100 ગાંસડીમાંથી 5 ગાંસડી સેમ્પલ કાઢી અને એનું ટેસ્ટિંગ થાય, લેબ ટેસ્ટિંગ. પછી જો તમારો માલ હોય તો એક્સચેન્જના જે માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં તમારો માલ રાખવા દેવામાં આવે. પછી ત્યાંથી એ ડિલિવરી થાય, વેરહાઉસ રિસિપ્ટ ઇસ્યુ થાય. પછી જે પાર્ટી લેવાવાળી હોય એના ફંડ ટ્રાન્સફર થઈ જાય અને એને માલ પહોંચાડવામાં આવે. તો આ બધી વ્યવસ્થા છે. હવે મેં તમને કીધું એમ તમે અહીંયા બેઠા બેઠા વાયદાના સોદા કરી શકો, તમારો કપાસ વેચી શકો, પણ તમારે ડિલિવરી આપવા માટે ડિલિવરી નજીક સેન્ટર તમને રાજકોટ, મુન્દ્રા, કડી, યવતમાળ, જલના, આદિલાબાદ, ઇન્દોર આ બધા છે કપાસની ડિલિવરી માટે, કોટન રૂની. તો તમને રાજકોટ નજીક પડે અહીંથી કે કડી? કયું નજીક પડે, કડી કે રાજકોટ? હા, તો રાજકોટ તમારો માલ લઈ જવો પડે, બરાબર છે. ત્યાં લઈ જાઓ એટલે તમને સેમ્પલિંગ, એસિંગનો જે ચાર્જ છે એ 100 ગાંસડીએ 3500 રૂપિયા પ્લસ જીએસટી ભરવો પડતો હોય છે. બીજું લોડિંગ સ્ટેકિંગનો જે ચાર્જ છે એ વેરહાઉસ ખાતે 40 રૂપિયા ગાંસડીના, એટલે કે 4000 રૂપિયા એક્સ્ટ્રા લાગતા હોય છે. વેરહાઉસનો ચાર્જ છે, તમારી પાસે એવું થાય કે ભાઈ આપણે જે વેરહાઉસ છે 2 રૂપિયા 80 પૈસા એક દિવસના, એક ગાંસડીના, એટલે કે 100 ગાંસડીના તમને 285 રૂપિયા એક દિવસના વેરહાઉસનો ચાર્જ લઈ અને તમારો માલ રાખવા દેવામાં આવે. ઘણા ખેડૂતોને ખબર હોય કે ભાઈ 1 મહિના પછી ભાવ વધશે, પણ એનો માલ ક્યાં રાખવો એની પાસે જગ્યા ન હોય. એને એમ થાય કે વરસાદ થશે અને આપણો માલ ખરાબ થઈ જશે તો એ જે છે એનો માલ વેરહાઉસમાં રાખી દઈ શકે છે. 2 મહિના પછી સોદા કર્યા હોય તો એમાં રાખી દઈ શકે છે. બીજું આ ડિલિવરી સેન્ટર તમને મેં જણાવી દીધા. હવે આ વસ્તુ અગત્યની છે. અત્યારે તમારી પાસેથી જીનર, એ કોઈને ખબર છે કે જીનર તમારી પાસે લેવા આવે છે કે તમે જીનર પાસે માલ લેવા વેચવા જાઓ છો? એ બેનને ખબર છે કોઈને? તમારો જે કપાસ છે એ જીનર તમારી પાસે ખરીદવા આવે છે કે તમે જીનર પાસે જાઓ છો? કેવી રીતે તમારા ગામ સુધી આવે છે? બરાબર, કોઈને નથી આઈડિયા. તો પૂછજો આ બધું, પપ્પા સાથે બેસીને થોડું શેર કરો કે ભાઈ શું છે, તમે કેમ કરો છો મહેનત, અમને પણ જણાવો, બરાબર. તો એકચ્યુઅલમાં એવું હોય છે કે ભાઈ જીનર હોય દરેક ગામમાં જઈ અને એના જે કમિશન એજન્ટ હોય, જીનર તો ન જાય, એના કમિશન એજન્ટ હોય એ જાય અને કપાસ વપાસ લઈ અને એ જીનરને વેચી દે, બરાબર છે. તો એ જીનરનો માણસ હોય એ ત્યાં આગળ તમારી પાસેથી કપાસ લેવા આવતું હોય. તો એ રીતની વ્યવસ્થા હોય, એટલે એ જે ભાવ એ ભાવે તમે એને કપાસ કે રૂ તમે એને આપી દેતા હોય છે. હવે હું એ તમને આમાં શીખવાડવા માગું છું કે જે તમે કપાસ વેચો છો જીનરને, એને બદલે જીનિંગ કરી અને વાયદા બજાર ઉપર રૂ વેચો તો તમને કેટલો ફાયદો થાય, તમારા મધર ફાધર કેટલું વધારે કમાઈ શકે અને તમારી ફીસ જેટલા પૈસા આમાંથી નીકળી જાય. તો એ તમને હું આજે શીખવાડું છું, બરાબર છે. આ શીખવાડજો ઘરે જઈને મમ્મી પપ્પાને તમે, બરાબર. હવે તમને જણાવી દો કે કપાસ જે જીનવામાંથી જે તમે લાવો છો એ 500 કિલો લગભગ કપાસ હોય, એનું જીનિંગ કરી અને જે કપાસિયા બહાર કાઢી લો તમે, તો 170 કિલોની એક ગાંસડી રૂની તૈયાર થઈ શકે. 500 કિલો કપાસમાંથી એક રૂની ગાંસડી તૈયાર થઈ શકે. આપણે મેં તમને કીધું એમ 100 ગાંસડીનો લોટ સાઇઝ છે એક્સચેન્જ ઉપર, બરાબર છે. લોટ સાઇઝ કોને કહેવાય? કોઈને ખબર છે લોટ સાઇઝ? લોટ સાઇઝ કોઈને ખબર છે?
તમે લોકો જવાબ આપશો તો મને એમ લાગશે કે ભાઈ તમે જાગો છો, નહીં તો મને એમ થાય કે સૂઈ ગયા છો. કે બધું ઉપરથી જ જાય છે તમને, તો કોઈ મતલબ નથી બનતો. અમે તો બોમ્બેથી છે કે અહીંયા સુધી તમને સમજાવવા માટે આવે છે, અને તમે લોકો તો કોઈ રિસ્પોન્સ જ નથી. કોઈ લોટ સાઇઝ કોને કહેવાય? દાખલા તરીકે તમે અગરબત્તી લેવા જશો તો એક અગરબત્તી કોઈ આપશે, આખું બંડલ જ આપે, બરાબર? તમે દિવાસળી લેવા જશો તો એક દિવાસળી કોઈ આપશે, માચીસ બોક્સ લેવું પડે છે આખું. એવી જ રીતે આમાં લોટ સાઇઝ છે. એટલે જે ટ્રેડિંગની લોટ સાઇઝ, એટલે કે તમે એની કેટલી માત્રામાં તમે એનો વેપાર કરી શકો, એને આપણે લોટ સાઇઝ કહીશું. તો લોટ સાઇઝ છે એ રૂની 100 ગાંસડી છે. એટલે હું તમને 100 ગાંસડીની ગણતરી કરીને બતાડું, બરાબર છે? 100 ગાંસડી રૂની તમે વાયદા બજાર ઉપર વેચો અને એટલો જ કપાસ તમે જીનરને વેચો, તો એ બેમાં કેટલો તફાવત છે એ તમે જુઓ. એક ગાંસડી રૂની તૈયાર કરવા માટે 500 કિલો કપાસ જોઈએ, તો 100 ગાંસડી માટે કેટલો જોઈએ કોઈ કહેશે? 500 કિલોમાંથી એક ગાંસડી રૂની તૈયાર થાય તો 100 ગાંસડી તૈયાર કરવી હોય તો કેટલો કિલો કપાસ જોશે? મેથ્સ પણ કાચું છે બધાનું. 50,000 કિલો કપાસ હોય તો 50,000 કિલો કપાસનું જીનિંગ કરી અને તમે જે કપાસિયા બહાર કાઢી લો તો તમે 100 ગાંસડી રૂની તૈયાર થઈ શકે. એક ગાંસડીના 500 કિલો કપાસ જુએ તો 100 ગાંસડીએ 50,000 કિલો જોઈએ, બરાબર? સમજો તમારી પાસે 50,000 કિલો કપાસ છે અને તમે જીનર પાસે તમે વેચવા જાઓ છો, અથવા તો કમિશન એજન્ટ તમારી પાસેથી લઈ જાય છે. એ કહે છે કે ભાઈ 7,800 રૂપિયે 100 ગ્રામના 7,800 રૂપિયા થાય છે 100 કિલોગ્રામના, બરાબર? તો 7,800 રૂપિયા કિલો તમે એમ કહ્યું ભાઈ આ સારો ભાવ છે, મને ચાલશે, બરાબર છે? તમે 50,000 કિલો કપાસ એ તમે એજન્ટ છે એને આપી દો છો. એની ગણતરી કરી 7,800ના હિસાબે 39 લાખ રૂપિયા તમને આપી દે છે, બરાબર છે? અને તમારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે કે ભાઈ આપણે તો 39 લાખ રૂપિયા આવી ગયા, આપણી મહેનત પડી, આપણે જે પ્રમાણે ભાવ જોતો હતો એ મળી ગયો અને આનંદ થઈ ગયો બધાને. પણ હજી વધારે મળે તો આનંદ થાય ને, બરાબર? તો સમજો 50,000 કિલો કપાસ 7,800 રૂપિયામાં 39 રૂપિયા આપીને 39 લાખ રૂપિયા આપીને તમારી પાસે જ લઈ લીધો. હવે એ શું કરે છે કે કપાસને તો ખવાશે નહીં કાંઈ, કે તમે ખાવાનું કાંઈ હોય તો ખાવા મળશે, કપાસને તો શું કરશે? ભાણાભાઈ જોજો ને જરા નીતિશ સરનો અહીંયા કોઈ બેનને મોકલીને બોલાવી લેજો. નીચે આવી ગયા છે કે લાવો આપો અહીં વાત કરીએ. હા आपने कॉल किया था? हाँ तो ये ऊपर हॉल पे है कोई किसी नीचे मैं बेचता, हाँ गाड़ी खड़ा है ना, अंदर ले लीजिए आप वो गाड़ी, आप बाहर है के अंदर गेट के अंदर? हाँ 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 तो मैं भेजता हूँ, मैं धर्मेश भाई को भेजता हूँ, आपको साहब ने लिया वांधो नहीं. તો આપણે સોરી તમને વચ્ચે મેં ડિસ્ટર્બ કરી. આપણે
જે સેબીના સાહેબ છે એ આપણી વચ્ચે આવી ગયા છે, તો આપણે હમણાં આવે તો થોડુંક તમે તાળીઓથી સ્વાગત કરવાનું છે, બરાબર છે? અને આપણે આવી જાય પછી થોડું આગળ લઈએ. તો આ તમને જે ઉદાહરણ છે એ મારે સમજાવવાનું છે. બાકી તો મજા આવે છે બધાને? અવાજ તો સારો આવ્યો છે, એટલે હવે સમજાય છે બધાને? મારે બધાને પછી ક્વેશ્ચન પૂછવાના છે. જેને નહીં આવડે એને પનિશમેન્ટ મળશે. 100 ઉઠક બેઠક કરવાની છે. અને જે લોકોને આવડી ગયું છે એને આપણે નાસ્તો વધારે આપશું, એવું નથી, બધાને સરખો જ મળશે. ભાણાભાઈ, આપણે ગાડી આગળ જ ઊભા છે. આવ્યા નથી? આવ્યા ત્યાં ગાડી આગળ ઊભા છે, તમારે રાહ જોવે છે. તો આપણે જે સેબીના સાહેબ આવે ત્યાં સુધી આપણે થોડું આગળ વધારીએ. 7,800 રૂપિયે 100 કિલોનો ભાવ ચાલી રહ્યો છે. 50,000 કિલોનો તમને ગણતરી કરો તો 39 લાખ રૂપિયા તમને આપી દે છે. તમારી પાસેથી 50,000 કિલો કપાસ લઈ લે છે. તો એ શું કરે છે? એનું જીનિંગ કરે છે અને જે કપાસ છે એ બહાર કાઢી લે છે. તો જીનિંગ કરવાનો જે ખર્ચ છે 1,000 રૂપિયા એક ઘાસણીના થતા હોય છે. એટલે કે 100 ઘાસણીની ગણતરી કરો તો 1 લાખ રૂપિયા એમાં થતા હોય છે, બરાબર છે? તો 1 લાખ રૂપિયા એના ખીચામાંથી નાખી દે એટલે એને 40 લાખ રૂપિયામાં 100 ઘાસણી રૂની તૈયાર થઈ જાય. તો મેં તમને કીધું હતું આપણી વચ્ચે હિતેશ સર આવી ગયા છે. થેન્ક યુ વેરી મચ સર. આઈએ સર. આપણે થોડી વાર આપણે કાર્યક્રમને વિરામ આપી અને આપણે સરનું સ્વાગત ને બધું પહેલાં કરી લઈએ, પછી આપણે કાર્યક્રમ આગળ વધારશું. હું આપણે ભાઈને આપું છું. હાલો. ગુડ મોર્નિંગ ટુ ઓલ. થોડુંક આપણો જે પ્રોગ્રામ છે એમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને સાહેબે એમનું જે વર્ક હતું એ શરૂ કરી દીધું હતું સાહેબ, અને સમજૂતી આપતા હતા. પણ અહીંયા આપણે સંસ્થાની અંદર જ્યારે આપણને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે મહેમાન ઉપસ્થિત છે, તો આપણે જે આપણી પરંપરા છે એને ક્યારેય ભૂલતા નથી. તો જે પ્રોગ્રામનો જે એજન્ડા હોય છે એ ક્યારેક તોડવો પડતો હોય છે. તો આપણે હવે જે આપણી પરંપરા છે એને શરૂ કરીશું. તો સંસ્થા પરિવાર તરફથી સાહેબ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એમનું હું સ્વાગત કરું છું. અને આપણો જે સેમિનાર છે એના વિશે થોડીક સમજ તમને હું આપું છું. ટૂંકમાં સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
1992માં એસ્ટાબ્લિશ થઈ. એના અલગ અલગ ઘણા બધા વિભાગો છે. એમાંનો એક વિભાગ છે ઓનલાઈન ટ્રેડિંગનો. એના વિશે માહિતી આપવા માટે અહીંયા આપણે સાહેબ આવ્યા છે સેબીમાંથી, અને એમનો જો ટૂંકમાં પરિચય આપું તો એમનું નામ છે નિમેશ સર ભંડારી, જેઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર સેબીની અંદર છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પદવી ઉપર કાર્ય કરી રહ્યા છે. એમનું જે નોલેજ છે એનાથી આપણને માહિતગાર કરશે સાહેબ. અને ત્યારબાદ અહીંયા તમને જે બહુ સારું એવું સમજાવતા હતા, સેબીના જે MCX અંતર્ગત જે વાયદાઓ કેવી રીતના થાય છે, એમનો પરિચય ટૂંકમાં આપું તો એમનું નામ છે નિમેશ સર ત્રિવેદી, જેઓ સિનિયર મેનેજર MCXમાં કોમ્યુનિકેશનની તરીકેના પદમાં ભૂમિકા ભજવે છે. જેઓ તમને ઓનલાઈન ટ્રેડિંગ કેવી રીતના થાય છે એના વિશે માહિતી આપશે. અને આપણે ત્યારબાદ જો મહેમાન ઉપસ્થિત હોય અને સંસ્થા પરિવાર વતી આપણે એમનું સ્વાગત ન કરીએ તો કોઈ પણ સમય હોય, મેં તમને કીધું એ મુજબ, તો આપણે આપણા મહેમાન મુખ્ય અતિથિ નિમેશ સર છે એમનું સ્વાગત આપણે કરીશું. પણ આપણી વચ્ચે આપણા સંસ્થાના શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત છે એડીભાઈ ભાવનગરિયા, એમનું હું સ્વાગત કરું છું અત્રે. અને આપણા કેમ્પસ ડાયરેક્ટર છે હિરેનભાઈ પટેલ, તથા આપણા સંસ્થાના પ્રિન્સિપલ માધુરીબેન જુરાસના, તથા સમગ્ર સ્ટાફ અને મારી વિદ્યાર્થીની બહેનો, દરેકનું હું આ પ્રોગ્રામની અંદર સ્વાગત કરું છું. ખાસ આ સંસ્થા જે છે સાહેબ, એ કોઈ પણ પ્રકારનો સેમિનાર હોય, કાર્ય હોય, એ સ્ટુડન્ટને રિલેટેડ હોય તો સપોર્ટિવ છે. અને એમાં સૌથી મહત્ત્વનો રોલ છે એ સંસ્થાની અંદર ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ અને સ્ટાફ. કારણ કે વિદ્યાર્થીનીઓના હિતમાં કાર્ય હોય ને ત્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય એ પરમિશન આપતા હોય છે અને કાર્ય કરતા હોય છે. તો આપણે આગળ વધારતા નિમેશ સર ભંડારી છે એમનું સ્વાગત કરવા માટે પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીશું. એડીભાઈ ભાવનગરિયા સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન છે, એ નિમેશભાઈનું સ્વાગત કરશે. ફોટો પાડ. નીતેશ સરનું સ્વાગત એડી સરે કર્યું. ત્યારબાદ નિમેશ સર ત્રિવેદી છે. નીતેશ સર, હા નીતેશ સર, સોરી, નિમેશ સરનું સ્વાગત છે. આપણા સંસ્થાના ડાયરેક્ટર હિરેનભાઈ પટેલને કહું છું કે પુષ્પગુચ્છથી નિમેશ સરનું સ્વાગત કરશે. આભાર સાહેબ. ત્યારબાદ આપણી વચ્ચે આપણા સંસ્થાના ટ્રસ્ટી અને શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત છે. એડી સરનું સ્વાગત કરશે વિજય સાહેબ વિરજા. એડીભાઈનું સ્વાગત કરશે વિજયભાઈ વિરજા. આભાર સાહેબ. સર, અમે અમારા જે મહેમાન આવે છે એને અહીંયા સંસ્થામાંથી ઘણું બધું એ નોલેજ આપીને જાય છે, ઘણું બધું સમજાવીને જાય છે. પણ સંસ્થાની એક યાદગીરી સ્વરૂપે અમે એક મોમેન્ટો આપીએ છીએ. તો આપણા મુખ્ય અતિથિ નીતેશ સર છે, એમને એડી સર પુસ્તક દ્વારા અર્પણ પુસ્તકની ભેટ આપીને એમનું બહુમાન કરશે. નીતેશ સર અને એડી સર છે એ એમને આ પુસ્તકનું સ્મૃતિ ચિહ્ન આપશે. ત્યારબાદ નેમિશ સરને પુસ્તકનું સ્મૃતિ ચિહ્ન આપશે આપણા પ્રિન્સિપલ સંસ્થાના માધુરીબેન જુલાસા. થેન્ક યુ સર. હવે વધારે સમય ન લેતા, કારણ કે સાહેબને સમજાવવાનું છે ઘણું બધું, બરાબર.
અને ટાઈમ ઓછો એ છે એ જીનિંગ કરે છે. 1000 રૂપિયા એક ગાંસડીનો જીનિંગનો ચાર્જ થાય છે. એટલે કે તમે જે કપાસિયા બહાર કાઢીને રૂની ગાંસડી તૈયાર થાય છે તો 100 ગાંસડી 40 લાખ રૂપિયામાં તૈયાર થઈ જાય છે. એ 100 ગાંસડી જે છે જીનર વાયદા બજાર ઉપર વેચે છે. 63,000 રૂપિયા પણ વાયદા બજાર ઉપર ચાલતો હોય ભાવ, તો 48 ખાંડીના 30,24,000 રૂપિયા તો એને વાયદા બજારમાંથી રૂની ગાંસડીના મળતા હોય છે. બીજા જે એને કપાસિયા બહાર કાઢ્યા છે જીનિંગ કરીને 35 રૂપિયા પણ કિલો ચાલતા હોય તો 50,000 કિલોમાંથી 11,20,000 જેટલા તો એને કપાસિયાના મળતા હોય છે. તો ટોટલ એને 41,44,000 મળે છે. તમે જે કપાસ વાવો છો તો તમે જે જીનરને વેચવા જાઓ છો ત્યાં તમને 39 લાખ રૂપિયા મળે છે. તો તમારા મમ્મી પપ્પાને આટલા ઓછા મળે છે. બરાબર છે. એ મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે. જો એ 39 લાખ રૂપિયાને બદલે જીનિંગ કરાવીને વાયદા બજાર ઉપર વેચે તો એને 41 લાખ આટલા મળી શકે. એટલે કે 1,44,000 જેટલા વધારે આમાં વધઘટ હોઈ શકે. કારણ કે આ બધા ભાવ જૂના હોય છે. આ તો તમને ઉદાહરણ આપું છું કે ભાઈ તમે ડાયરેક્ટ કપાસ વેચો અને બદલે વાયદા બજાર ઉપર વેચો તો શું ફાયદો થાય. તો આમાં તમારી લગભગ ફીસ ભરાઈ જાય. બરાબર છે. તમારા મમ્મી પપ્પાને એટલું લોડ ઓછો થાય તમે શીખવાડશો તો. બરાબર છે. કારણ કે અત્યારે જે તમારા મમ્મી પપ્પા કામ કરતા હોય એને બધું ઓનલાઈન ના ફાવતું હોય તો તમારે લોકોએ જઈને તમારે શીખવાડવું પડે કે ભાઈ આવી રીતે આપણે વાયદા બજાર ઉપર કરી શકાય, હું તમને હેલ્પ કરીશ. તો તમે લોકો એમાં એ લોકોને માર્ગદર્શન કરશો તો એ કરી શકશે. બરાબર છે. તો હું તમારા ઉપર છોડું છું કે તમારે શું કરવાનું. બીજું એફપીઓ જે હોય ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની, એમાં જો તમારા મમ્મી પપ્પા જોડાણા હોય તો આ બધા એના ફાયદા છે કે ભાઈ તમને જે બધા ચાર્જીસ લાગતા હોય એ બધા રિમ્બર્સ થતા હોય છે. હવે આ એક ઓપ્શન્સ વિશે હું તમને સમજાવી દઉં. ઓપ્શન શું છે તો કે તમારે 50,000નું 10 ગ્રામ સોનું હોય એ લેવું હોય તો એનું પ્રીમિયમ એમાઉન્ટ હોય. તમે ઇન્સ્યોરન્સ લ્યો ત્યારે પ્રીમિયમ એમાઉન્ટ હોય. બરાબર છે. તો સમજો 50 ગ્રામ સોનું 10 ગ્રામ સોનું લેવું છે, 50,000 ભાવ ચાલે છે તો એનું પ્રીમિયમ એમાઉન્ટ કેટલું હોય? 500, 600 કે 700 રૂપિયા, જે પ્રમાણે કોન્ટ્રાક્ટ નજીકનો કે દૂરનો હોય એ પ્રમાણે હોય છે. સમજો 500 રૂપિયા તમે ભર્યા અને તમે કોન્ટ્રાક્ટ ખરીદ્યો, 50,000ના 60,000 70,000 થઈ ગયા તો તમને 50,000માં જ સોનું મળે. તમને એ ફાયદો થાય. પણ નુકસાન થયું કે ભાઈ 10 થી 20,000 રૂપિયા ઓછા થઈ ગયા ભાવ, તો તમને નુકસાન ભોગવવાની જરૂર નથી. તમારે ખાલી 500 રૂપિયા જતા કરવા પડે. બરાબર છે. તો એ રીતની પણ અમુક સારી પ્રોડક્ટો છે. પણ આપણે આગળ સમયના અભાવે આપણે હું થોડો ડીપમાં લઈ નથી શકતો. આપણે બીજો પ્રોગ્રામ એમાં કરશું ત્યારે વધારે ડીપમાં લઈશું. બીજું ઇન્ડેક્સ છે એ એમાં તમે હવે બુલડેક્સ છે તો બુલડેક્સમાં સોના ચાંદી બંનેનું જે વેટેજ હોય છે, એટલે કે બંનેના વધઘટનો જો તમારે લાભ લેવો હોય તો એ બુલડેક્સમાં જઈ શકાય. મેટલ ડેક્સની અંદર 5 ધાતુઓનો સમાવેશ થતો હોય છે. તો એ 5 ધાતુની વધઘટ એકસાથે તમે એનો ફાયદો ઉઠાવી શકો. એનર્જી ડેક્સમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ બંને આવી જતા હોય છે. એટલે જે મલ્ટી પ્રોડક્ટમાં એકસાથે એની વધઘટનો લાભ લેવો હોય તો તમારે ઇન્ડેક્સમાં જવું પડે. આ બધામાં એક સેપરેટ પ્રોગ્રામ મારે કરવા પડે, એટલું એનું ડીપમાં લેવું પડે. તમારા માટે લઈશું આપણે અગાઉ બીજો પ્રોગ્રામ કરશું ત્યારે. તો આપણે મેં તમે કીધું એમ તમારે બ્રોકર પાસે એકાઉન્ટ ખોલાવવું પડે ટ્રેડિંગ કરવા માટે. તો એ તમારે ઓનલાઈન પણ તમે સર્ચ કરીને તમે જોઈ શકો કે સેબીમાં રજિસ્ટર થયા હોય અને એક્સચેન્જનો રજિસ્ટર થયા હોય ને સેબીનો રજિસ્ટ્રેશન નંબર ધરાવતા હોય એવા બ્રોકર પાસે તમારે જઈને ખાતું ખોલાવવાનું. બેંકમાં જેમ ખાતું ખોલાવવામાં આધાર કાર્ડ, પેન કાર્ડ અને બેંકની વિગત આપો એટલે એ લોકો મોસ્ટ ઓફ બધા ફ્રીમાં ખાતું ખોલી આપતા હોય. પછી જેમ તમે ટ્રેડિંગ કરો એ પ્રમાણેનો ટ્રેડિંગ ચાર્જ, બ્રોકરેજ ચાર્જ એ લોકો લેતા હોય છે. હવે તમારે ડબ્બા ટ્રેડિંગ કરતા હોય એવી પાસે તમારે સોદા ન કરવા જોઈએ, કારણ કે એ તમારા પૈસા લઈને છું મંતર થઈ જશે. તો એનાથી સંભાળજો અને કોઈ ટિપ્સ આપે ટિપ્સના ઉપર આધાર નહીં રાખવાનો, તમારે જાતે સંશોધન કરવાનું. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખી અને સોદા કરજો અને તમારા મમ્મી પપ્પાને તમે શીખવાડજો અહીંથી જઈને. અને એ લોકોને વાયદા બજાર ઉપર તમારો જે પાક વાવતા હોય એ પાકને તમારે વાયદા બજાર ઉપર કેવી રીતે વેચી શકાય એ સમજાવશો તો એ તમને તમારા મમ્મી પપ્પા માટે ઘણું મદદરૂપ થશે. તો અત્યારે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે અને આપણે હજી સેબીના સર નીતેશ સર છે, આપણે એમને પણ સાંભળવાના છે
અને એ સેબી વિશે જે સેબી શું એનું કાર્ય છે અને એ કઈ રીતે તમને ઉપયોગી થઈ શકે છે અને એમાં તમારે તમારી જે શિકાયત હોય કે તમારી જે ફરિયાદ હોય કે તમને જે પૂછવું હોય તો એ કઈ રીતે તમે એને કરી શકો છો એ બધી માહિતી આપશે. તો એક વખત તમે શાંતિથી મને સાંભળો, કોઈ એક ટાંકણી પડે એવો અવાજ પણ નથી કર્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો નીતેશ સરને હું બોલાવીશ કે એ હવે આગળનો તમને પ્રોગ્રામ કહેશે. गुड मॉर्निंग सबको. चलिए, कॉलेज वाला फील आ रहा है. बढ़िया. सो हिंदी सबको आता है? किसको इसको आता है? हाथ ऊपर. चलो ठीक है, जगह में सब. राइट. ऑलराइट. पहले तो माफ़ी चाहूँगा, थोड़ा समय से आया हूँ, रास्ते में अटक गया था. चलिए, सो टाइम वेस्ट किए बिना नैमेश भाई ने काफ़ी कुछ बात किया है. जैसे उन्होंने बताया, चीज़ें बहुत इन डेप्थ में सीखने के लिए टाइम लगेगी. अभी यहाँ पे अपन जो डिस्कस कर रहे हैं वो आपको हम सिर्फ एक चैप्टर का प्रीफेस दे रहे हैं. आपको इसको समझना है और आपकी जैसे रुचि बढ़ेगी तो आप धीरे धीरे अपने से सीखने की कोशिश करोगे. अभी यहाँ पे आप लोग कुछ पॉकेट मनी मिलता है आपको, या आप कुछ सेविंग्स करते हो? क्या करते हो सेविंग करके? कहाँ सेविंग करते हो? बोलो बोलो, कोई बात नहीं. कोई एक दो आंसर बता दीजिए, कोई भी फटाफट. फट से कौन बोलेगा? आवाज थोड़ा जोर से बोलना है. किस में डालते हैं? बैंक में या निफ्टी में? कोई निफ्टी में डाल रहा है क्या? कोई डाल रहा है सच में? एसआईपी करता है कोई? म्यूचुअल फंड? आइडिया है? ये सब चीजें ऊपर से जा रही है. तो आप लोगों को, सबके पास स्मार्टफोन है, बहुत लोगों के पास में स्मार्टफोन घर पे है, एटलीस्ट आपके पास है या घर पे है ना? आपको छोटी छोटी चीज़ों से चालू करना है, सीखना है चीज़ों को, और फिर जितना जल्दी आप पैसा बचा के इन्वेस्ट करना चालू करोगे. अभी ये जब कंपाउंडिंग समझते हैं सब जने, कंपाउंड इंटरेस्ट समझते हैं? कंपाउंडिंग कोई समझता है? अच्छा, किसको नहीं आता कंपाउंडिंग? सबको आता है. नहीं आता तो कोई बात नहीं, बता सकते हो. तो आज जैसे 100 रुपया डाला है, किसी को नहीं आता है या किसी को आता है? चलो ठीक है. आज 100 रुपया डाला, इस साल का मेरे को ब्याज मिल गया 10 रुपया, या इस साल का रिटर्न मिल गया 10 रुपया. अगले साल मेरा ओपनिंग बैलेंस 110, उस पर कितना ब्याज मिलेगा? 10 या उस पर कितना रिटर्न मिलेगा? 10% है तो कितना? ये तो आंसर देना पड़ेगा आपको, मैं नहीं बोलूंगा अभी. 111 पे 10% कितना हुआ? 11 रुपया 10 पैसा, बराबर. तो ये इस तरह से 10 साल में ये पैसा बहुत ज्यादा बढ़ जाएगा, और उसके बाद में ये होगा, साल का जो ब्याज है वो आपके इन्वेस्टमेंट अमाउंट से ज्यादा रहेगा, है ना? तो आप जितना जल्दी चालू करोगे, कंपाउंडिंग का बेनिफिट बहुत मिलेगा. तो ये दो, मैं कुछ 4-5 छोटी छोटी चीजों के बारे में बात करूंगा. आप लोग जाइएगा, एक एक दिन एक एक टॉपिक निकाल के उसके बारे में थोड़ा स्टडी करिए, तो आपको फाइनेंशियल इंडिपेंडेंस की तरफ लेके जाएगा और बताएगा कि आपको कहाँ कैसे इन्वेस्टमेंट्स करने हैं, कैसे आपको खुद के लिए पैसा बचाना है. अब एक इंपॉर्टेंट टर्म है, याद रखना, म्यूचुअल फंड. ठीक है, क्या है टर्म? म्यूचुअल फंड. ठीक है. अभी म्यूचुअल फंड क्या करता है, आइडिया है? आज किसी को पता है रिलायंस का या कोई कंपनी का, कोई भी कंपनी का शेयर का भाव पता है? आज के दिन क्या चल रहा है, या कल क्या था? नहीं. न्यूज़पेपर सब पढ़ते हैं? जो नहीं बोल रहे हैं उनको पढ़ना है, जो यस बोल रहे हैं अच्छी बात है. तो अभी अगर कोई एक शेयर आज 2500 रुपए के भाव पे चल रहा है, एग्जाम्पल के तौर पे, तो आपको आप एक शेयर से कम खरीद पाओगे? या नैमेश भाई ने हो सकता है ये एग्जाम्पल दिया होगा, माचिस का डब्बा जब हम खरीदने जाते हैं, हमको सिर्फ एक ही माचिस की जरूरत है, तो एक सिंगल माचिस मिलेगी? नहीं मिलेगी. तो उसी तरह जब एक शेयर आप खरीदने जाते हो तो एक
सिंगल शेयर तो आपको मिनिमम लेना ही लेना है। अब वो शेयर हो गया 2500 रुपए का शेयर है, तो आपको मिनिमम कितना इन्वेस्ट करना पड़ेगा? 2500 बराबर। तो अब अगर आपके पास, और आपके पास उतना पैसा नहीं है एक साथ में इन्वेस्ट करना, आप अभी स्टूडेंट्स हो, थोड़ा थोड़ा पैसा बचाते हो, धीरे धीरे करके इन्वेस्ट करते हो, तो इसी तरह म्यूचुअल फंड में आपको ऑप्शन है जहां पे म्यूचुअल फंड क्या करता है, जैसे आप लोग हैं जिनके पास छोटा छोटा अमाउंट है इन्वेस्ट करने के लिए, बराबर है, हर कोई, जैसे अगर समझो यहाँ पे आज अपन 100 जने हैं, तो अगर हर कोई 500 रुपया इन्वेस्ट करता है तो कितना अमाउंट हुआ? 50,000। वेरी गुड। तो ये 50,000 जो कलेक्ट करता है, फिर वो आपके बिहाफ में इन्वेस्ट करते हैं मार्केट में। और इंडिया में जो म्यूचुअल फंड का देख रेख होता है, जिस तरह से रेगुलेशन कर रखा है इंडिया में, वो वर्ल्ड में वन ऑफ द बेस्ट रेगुलेशन के तौर पे बोला जा सकता है। और वहाँ पे सबसे इम्पोर्टेंट बात यह है कि इन्वेस्टर्स की, जो जैसे अगर आप इन्वेस्ट करते हो तो आपको क्या बोलेंगे? इन्वेस्टर्स, बराबर है। इन्वेस्टर्स के प्रोटेक्शन के लिए से भी बहुत सारे कदम उठाती है और काफ़ी सारे रूल्स लगाए हुए हैं ऑलरेडी। अभी चलो आप लोगों ने इन्वेस्ट करना है, म्यूचुअल फंड के बारे में जाके आप ढूंढोगे, म्यूचुअल फंड में आप इन्वेस्ट करना चालू कर सकते हो। आपको 1 साल बाद में 10,000 रुपया दूंगा, मैं लेके जाऊंगा आज 5,000 जो दे रहा है, 1 साल बाद में 10,000 रुपये मिलेंगे। कितने लोग इन्वेस्ट करना चाहेंगे? 5, 8 और कोई? बस इतना ही देंगे? मेरे को दे रहे हैं, बहुत खुशी हो रही है मेरे को, 40,000 रुपये मेरे को मिल गए, ठीक है। सो अगर देखिए इक्विटी मार्केट क्या होता है? आज आप और मैं मिलके कोई धंधा करते हैं, 2 जन मिलके करते हैं, तो वो पार्टनरशिप के तौर पे करते हैं अपन, बराबर है। उसी तरह इक्विटी में क्या होता है? बहुत सारे छोटे छोटे लोग हैं जो पार्टनर बन के काम करते हैं, उसमें पार्टनर, लाखों लोग पार्टनर हो सकते हैं, बराबर है। इक्विटी मार्केट एक ऐसी जगह है जहां पे मैं, नेमिश जी, सेबी, गवर्नमेंट ऑफ इंडिया, भगवान, कोई भी ये नहीं बोल सकता है फिक्स आपको इतना रिटर्न मिलेगा। कोई आपको गारंटी दे ही नहीं सकता। धंधे में गारंटी होती है, आप लोगों के घर पे जो भी मतलब कुछ फार्मर लोग होंगे या कोई धंधा भी कर रहा होगा, कोई दुकान चला रहा होगा, तो वहां पे कोई फिक्स है कि भाई हर साल इतनी कमाई तो मिनिमम होनी ही होनी है। कहीं पे फिक्स है? गारंटी है? कहीं पे है गारंटी? कहीं पे? राइट। तो इसी तरह जब शेयर बाजार में इन्वेस्ट होता है तो ये चीज ध्यान में रखना है, कोई अगर बोले गारंटी रिटर्न मिलेगा तो समझ लो गारंटीड वो आपको ठगने वाला है, बराबर है। जिन लोगों ने मेरे को 5,000 रुपए के लिए हाथ खड़े किए, मेरे को पैसा दे देना बाद में, है ना। तो जो भी ये बोलता है कि भाई आपको 1 साल में मैं डबल करके दूंगा, ऐसी कोई मशीन नहीं है। और अगर ऐसी मशीन मेरे पास होती तो मैं अभी यहां पे आके आपसे पैसा नहीं मांग रहा होता। मेरे पास ऑलरेडी बहुत पैसा होता जिसको मैं डबल 4 टाइम्स 16 टाइम्स और फिर आगे उसको कंपाउंड करता रहता, बराबर है। तो ये चीजें बहुत सिंपल सी चीजें हैं, आपको अपने आप को सवाल पूछना है, अरे कोई बोल रहा है तो क्या ये हो सकता है क्या? क्वेश्चन योरसेल्फ। तो ये बहुत जरूरी है, क्योंकि हर कोई चाहता है फटाफट पैसा कमाना। तो मैं आपको बोलूंगा 6 महीने में डबल पैसा, 1 साल में डबल पैसा, तो उससे क्या होगा? आप बहकावे में आ जाओगे। तो बहकावे में नहीं आना है। कोई भी अश्योर्ड रिटर्न दे रहा है तो वो आपको बहकावे में लाना चाहता है और आपको ठगना चाहता है। ये चीज से आपको एकदम केयरफुल रहना है। अब आपको म्यूचुअल फंड में आपने इन्वेस्टमेंट करना चालू किया। अच्छा, कितने लोग म्यूचुअल फंड में इन्वेस्ट करने का सोच रहे हैं अभी? म्यूचुअल फंड खुद से या घर से पेरेंट्स है, पेरेंट्स को बोल के, खुद से, जैसा भी है, कोई है जो इन्वेस्ट करेगा म्यूचुअल फंड में? कोई नहीं। मैंने इतना डरा दिया है। यही चीज है जहां बैलेंस बनाना है। मेरे को 5,000 रुपया देने के लिए लोग तैयार थे, बराबर है, बट म्यूचुअल फंड में कोई इन्वेस्ट करने को तैयार नहीं है। मैं जब बता रहा हूं कि म्यूचुअल फंड एक एकदम सिक्योर तरीका,
देखो यहां पे सारे ट्रांजैक्शन बाय बैंक होते हैं, यहां पे कोई कैश का काम नहीं होता है, बराबर है। सिक्योरिटीज मार्केट में कोई भी काम कैश से नहीं होता है, सारा काम बैंक ट्रांसफर से होता है। तो जब आप म्यूचुअल फंड में इन्वेस्ट करते हो और आपके साथ में अगर कोई ठगी हो जाती है, आपके साथ कोई फ्रॉड हो जाता है, तो सेबी है जो आपका सारा देख रेख करेगी। म्यूचुअल फंड में इन्वेस्टमेंट करने के बारे में स्टडी कौन करने वाला है? स्टडी कर सकते हैं? कितने लोग करने वाले हैं? इसके बाद अगला सवाल होगा कौन नहीं करने वाला है, इसका जवाब चाहिए। हाँ, तो कितने लोग हैं जो म्यूचुअल फंड के बारे में स्टडी करने वाले हैं? पैसा अभी है नहीं है, कोई बात नहीं, इन्वेस्ट करने के लिए एक्स्ट्रा पैसा अभी है नहीं है। कौन कौन है म्यूचुअल फंड के बारे में, म्यूचुअल फंड्स के बारे में स्टडी करने वाला है? बाकी लोग स्टडी नहीं करेंगे? नहीं करना है स्टडी? अच्छा, कौन नहीं करने वाला है स्टडी म्यूचुअल फंड के बारे में? बोलिए बोलिए बोलिए। नहीं, कोई रीजन है तो मैं भी समझना चाहूंगा। देखो, पहले तो है जब आप खुद का पैसा डालोगे तो अपने आप ज्यादा स्टडी करोगे, बराबर है। तो ज्यादा इन्वेस्टमेंट नहीं बोल रहा हूं मैं, 500 रुपया महीने में, और म्यूचुअल फंड को देना है, हमको नहीं देना है। वो आप ही के नाम पे पैसा रहेगा, आप ही को वो सारा ऑनलाइन स्टेटमेंट वगैरह दिखेगा और आपको जब चाहे तब वो पैसा आप निकाल पाओगे। तो हर किसी से मैं रिक्वेस्ट करूंगा, आप म्यूचुअल फंड के बारे में स्टडी करें, समझें और छोटा छोटा अमाउंट इन्वेस्ट करना चालू करें, भले ही इनसिग्निफिकेंट अमाउंट हो, बहुत ही छोटा अमाउंट हो, चालू करें ताकि आप उसके बारे में रुचि लोगे, आपको समझेगा। और हिस्टोरिकली जिसने भी इक्विटी, देखिए अच्छा, किसको लगता है इंडिया आगे बढ़ने वाला है, बड़ी कंट्री बनने वाली है इंडिया, और इकोनॉमिक ग्रोथ अच्छा रहने वाला है इंडिया का? किसको लगता है इंडिया नहीं ग्रो करने वाला है ना? तो इंडिया अगर ग्रो करने वाला है और अपन चाहते हैं इंडिया के साथ में अपने को भी ग्रो करना है, तो क्या करना पड़ेगा? इक्विटी मार्केट में अपने को रहना है। देश की इकोनॉमी जैसे जैसे बढ़ेगी वैसे आपके जो इन्वेस्टमेंट्स किए हैं उसमें इंक्रीमेंट्स होंगे, आपको अच्छे रिटर्न्स मिलेंगे। अब इसके अलावा अगर किसी को कोई सवाल हो तो मेरे को ज़रूर पूछना। कॉलेज में आया हूँ तो मेरे को वो कॉलेज वाला फील आना चाहिए जहाँ कुछ बच्चे होते हैं जिनको मेरे को आदत थी, मैं जब पढ़ता था तो मेरे को आदत थी बहुत सारे सवाल पूछने की। तो किसी को सवाल हो तो ज़रूर पूछेगा। और इसके अलावा क्रिकेट में किसको किसको रुचि है? हाँ, इसमें अच्छे हाथ उठे हैं, सही है। सो इतने ही हाथ मैं चाहूँगा आप म्यूचुअल फंड के बारे में स्टडी करें। क्रिकेट मैंने क्यों पूछा? क्रिकेट का स्कोर चेक करना अभी मोबाइल फ़ोन यहाँ पे अलाउड है? नहीं अलाउड है, चलो ठीक है। तो जब आप घर पे रहते हैं या कहीं पे बाहर हैं और आपको स्कोर देखना है तो क्या करते हो? गूगल करते हो? क्या गूगल करते हो? स्कोर। फिर जो भी मैच चल रहा है, इंडिया वर्सेस ऑस्ट्रेलिया, इंडिया इंग्लैंड, जो भी चल रहा है, बराबर, तो आपको ऐसा ही एक गूगल करना है, ठीक है? क्या गूगल करना है? स्कोर के साथ में एक एस लगा देना, स्कोर इन प्लूरल, स्कोर्स, ठीक है? ये एक सेबी का प्लेटफॉर्म है जहां पे इन्वेस्टर्स, आप या कोई भी इन्वेस्टर्स जो मार्केट में इन्वेस्टेड हैं, उनकी अगर कोई भी कंप्लेंट अगर अगेंस्ट रजिस्टर्ड इंटरमीडियरी, म्यूचुअल फंड भी उसमें आ जाते हैं, उनके अगेंस्ट आपका कोई अगर शिकायत होगा तो उसको आप ऑनलाइन कंप्लेंट डाल सकते हैं और उसका कंप्लेंट का समाधान भी ऑनलाइन किया जाएगा और आप ऑनलाइन अपनी कंप्लेंट को ट्रैक कर सकते हैं। अब इसके साथ साथ मैंने क्या बोला था, किसके अगेंस्ट कंप्लेंट कर सकते हैं? किसके अगेंस्ट कंप्लेंट कर सकते हैं? मैं वेट करूंगा आंसर का। किसके अगेंस्ट कंप्लेंट कर सकते हैं? वापस रिपीट करना है क्वेश्चन या आंसर? क्या रिपीट करना है? आंसर या क्वेश्चन? आंसर। तो मेरा क्लियर नहीं था, फिर बोलना है ना। चलिए, रजिस्टर्ड इंटरमीडियरी, रजिस्टर्ड इंटरमीडियरी का क्या मतलब हुआ? इंटरमीडियरी मतलब
बीच में जो बंदा है, बराबर है, 5 मिनट्स, बीच में जो बंदा है, बिचौला बोलते हैं, ब्रोकर हो गया। सेबी आज आपको जब एक्सचेंज पे काम करना है, स्टॉक एक्सचेंज पे, आप और मैं डायरेक्टली जाके काम नहीं कर सकते हैं। कुछ खरीदना है, बेचना है, एक्सचेंज के प्लेटफॉर्म पे हम डायरेक्टली नहीं कर सकते हैं, हमें एक ब्रोकर के पास जाना पड़ता है, वहाँ पे अपना अकाउंट खोलना पड़ता है, सारे दस्तावेज फिल करने पड़ते हैं, और ये फॉर्मेलिटीज़ करने के बाद में हम ट्रांजैक्शन कर सकते हैं। तो यहाँ पे ये जो ब्रोकर है ये एक इंटरमीडियरी है, बराबर है। उसी तरह आप जब म्यूचुअल फंड में इन्वेस्ट करना चाहते हैं, म्यूचुअल फंड में आप डायरेक्ट इन्वेस्ट कर सकते हैं, वहाँ पे आप ऑनलाइन, ये भी अच्छा, ये सारा ऑनलाइन भी किया जा सकता है म्यूचुअल फंड इन्वेस्टमेंट्स के लिए, आपको किसी के पास भी जाने की ज़रूरत नहीं है। बड़े बड़े म्यूचुअल फंड्स हैं, उसमें भी आप इन्वेस्ट कर सकते हो, और डायरेक्ट आप म्यूचुअल फंड के साथ में इन्वेस्टमेंट कर सकते हो। तो इसके बारे में ज़रूर आप देखिएगा। तो अब मैंने जो ब्रोकर का बताया था कि भाई वहाँ जाके अकाउंट अगर आप खोलते हो तो यहाँ पे ब्रोकर हो गया जो इंटरमीडियरी है। इसी तरह निवेश सलाहकार होते हैं, रिसर्च एनालिस्ट होते हैं, अलग अलग तरीके के बहुत सारे इंटरमीडियरीज है सिक्योरिटीज़ मार्केट में। तो इंटरमीडियरीज आर बेसिकली क्लाइंट फेसिंग, कि आप जो निवेशक जो जाते हैं उनको सर्विस करने वाले लोग हैं, उनको इंटरमीडियरी सिक्योरिटीज़ मार्केट में बोलते हैं। इन लोगों के पास में सेबी का लाइसेंस होता है। अगर मैं आपको कोई सलाह दे रहा हूं कि आप यहाँ इन्वेस्ट करो, वहाँ इन्वेस्ट करो, तो मेरे को ये सलाह देने के पहले मेरे को लाइसेंस लेना पड़ेगा, और वो लाइसेंस कौन देता है? सेबी। चलो कुछ लोग आंसर कर रहे हैं, वेरी गुड। सो सेबी लाइसेंस देता है, कंटिन्यूइंग बेसिस पे उन लोगों को देखता है कि भी क्या वो अपना काम ठीक से कर रहे हैं, रूल्स एंड रेगुलेशंस फॉलो कर रहे हैं या नहीं कर रहे हैं। अब जब रजिस्टर्ड इंटरमीडियरी है, अब हम कहाँ से आए रजिस्टर्ड इंटरमीडियरी में? स्कोर्स से, बराबर है। यहाँ पे इंपॉर्टेंस ये है कि अगर वो बंदा रजिस्टर्ड है तो उसके अगेंस्ट आप ऑनलाइन कंप्लेन कर पाओगे, और अगर वो रजिस्टर्ड नहीं है तो आप उसके अगेंस्ट में कंप्लेन करोगे तो भी उसका समाधान हो पाएगा नहीं हो पाएगा, वो एक एकदम अलग प्रश्न है। सो इसीलिए अभी आप कोई ब्रोकर के पास जा रहे हो तो आपको पता करना है वो रजिस्टर्ड है कि नहीं है। तो आप कैसे देखोगे वो रजिस्टर्ड है कि नहीं है? कैसे चेक करोगे? कैसे चेक करोगे? जोर से बोलो। लाइसेंस, उससे आप लाइसेंस की कॉपी मांगोगे, रजिस्ट्रेशन सर्टिफिकेट बोलते हैं उसको। फिर अगर उसने वो भी दे दिया, आपको उस पर भरोसा नहीं करना है, आपको अपने से चेक करना है। किधर चेक कर सकते हो? किधर? बोलो बोलो। गलत भी हो सकते, सही भी हो सकते, कोई दिक्कत नहीं, बोलिए। कहां चेक कर सकते हो रजिस्टर्ड वो सही है, सही में वो रजिस्टर्ड बता रहा है कि नहीं है रजिस्टर्ड? आपके पास आज स्मार्टफोन्स हैं, बिल्कुल। तो स्मार्टफोन से क्या करना है आपको? कोई भी चीज के बारे में अता पता करना है तो कभी भी मैं क्या बोल रहा हूं मेरे पे नहीं जाना है आपको। मैंने अभी तक जो भी बताया आपको, कुछ मैं जो बोल रहा हूं उस पर भरोसा नहीं करना है, आपको जाके अपने से सीखना है, बराबर है। तो आप जाके स्टडी करोगे। कहाँ पे स्टडी करोगे? सेबी की वेबसाइट है, सेबी की वेबसाइट पे सारे रजिस्टर्ड लोगों का लिस्ट है, नाम, नंबर, एड्रेस, सारी डिटेल्स वहाँ पे रहती है उन लोगों की। तो सेबी के वेबसाइट पे जाके चेक कर सकते हो। इसके अलावा जो भी आपको सीखने के लिए चाहिए, अभी कुछ लोग यहाँ पे हो सकते हैं जो फाइनेंस में अपना फ्यूचर करना चाहते हैं, बराबर है। तो सीखने के, और या फिर खुद इन्वेस्ट भी करना चाहें, भले हम फाइनेंस में अपना करियर बनाना चाहें ना बनाना चाहें, मार्केट के बारे में सीखना है तो कहाँ से सीखें? investor.sebi.gov.in या फिर सेबी का वेबसाइट ढूंढो, सेबी एंड इन्वेस्टर गूगल में डालो, आपको एक वेबसाइट खुलेगी investor.sebi.gov.in। वहाँ पे इतना कंटेंट है, जितना आप पढ़ना चाहो उतना कंटेंट आपको मिल जाएगा। एक्सचेंज के वेबसाइट पे मिलेगा और आप वहाँ पे देख के अच्छे से समझ सकोगे चीज़ों को, और आगे आपको क्या करना है उसका आप डिसीजन कर पाओगे। इसी के साथ टाइम कम है तो यहीं पे एंड करना चाहूँगा, बट एटलीस्ट मैं 3 सवाल का टारगेट रखता हूँ, यहाँ से 3 सवाल एटलीस्ट मिलने चाहिए। થેન્ક યુ સર। હજી ઓછી તાળીઓ વાગે છે, જોરદાર તાળીઓથી સ્વાગત છે, થેન્ક યુ।
આટલી સરસ માહિતી તમને આપવામાં આવી છે સેબીના વિશે, એ તમને ઘણી બધી ઉપયોગી થશે, આગળ જતાં ભણવામાં પણ આવશે. એટલે તમે યાદ કરશો, અમે લોકોનો જે પ્રોગ્રામ છે એ પાછો કરવા માટે તમે અમને પાછા બોલાવશો. બરાબર? બોલાવશો કે નહીં? મજા આવી? હજી બરાબર અવાજ નથી આવ્યો. મજા આવી? હા, હવે નાસ્તો મળશે બધાને. બરાબર? હવે જેને પણ સવાલ હોય ફટાફટ પૂછી લઈએ, કારણ કે અમારે પેકઅપ કરીએ છીએ, 5-10 મિનિટ છે અમારી આગળ. તમારી જે પણ સવાલ હોય ફટાફટ પૂછવા માંડો. હા, પૂછો. મ્યુચ્યુઅલ ફંડ જે પ્લેટફોર્મ છે એના ઉપર રૂપિયાનું શું મહત્ત્વ છે? મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ ઉપર મનીનું શું ઇમ્પોર્ટન્સ છે? सो आप अभी जब पैसा आज आपके पास, अच्छा 1 साल पहले आपके पास 100 रुपया था, आज 100 रुपया है आपके पास, तो कौन सा ज़्यादा है, आज वाला या 1 साल पहले वाला? या अच्छा आज है और 100 साल बाद 1 साल बाद में 100 रुपया आपके हाथ में रहेगा, तो कौन सा ज़्यादा वैल्यूएबल है? आज। क्यों? आज यूज़ कर सकते हो। आप घर पे जो सामग्री खरीदते हो, आज जिस भाव पे खरीद रहे हो और 1 साल पहले जिस भाव पे खरीदते थे, सेम है, कम है, ज़्यादा है? आज महंगाई बढ़ रही है, महंगाई बढ़ती है तो क्या, और टाइम वैल्यू ऑफ मनी समझते हैं? टाइम वैल्यू ऑफ मनी समझते हैं, है ना? तो टाइम वैल्यू ऑफ मनी का कॉन्सेप्ट है, तो आप जैसे आप अगर पैसा अपने पास रखते हो तो वो बढ़ने वाला नहीं है। 100 का नोट मेरे जेब में है तो वो जेब में रहेगा, वैसा का वैसा रहेगा, 1 साल बाद में भी, 5 साल बाद में भी, बढ़ने वाला नहीं है। अगर हम इसको सही जगह पे लगाएंगे तो अपना पैसा बढ़ेगा, उसकी वैल्यू घटेगी नहीं। तो म्यूचुअल फंड में आप इन्वेस्ट करेंगे और एक हैबिट होती है, एक आदत बनती है। जब आप रेगुलरली पैसा बचाते हो तो जब आपको आगे फर्दर स्टडीज़ करनी है, घर पे कोई इमरजेंसी है, इंश्योरेंस, एक चीज़ मैंने बताया नहीं, आप बैठिए, अगर और कोई सवाल है तो बताइएगा। सो इंश्योरेंस एक और चीज़ है जिसके बारे में हमने बात नहीं किया, बट बहुत ज़रूरी है। इंश्योरेंस सबको अपने घर पे मेडिकल इंश्योरेंस हो गया, अगर गवर्नमेंट दे रही है अच्छी बात है, या आपने एडिशनल इंश्योरेंस लगता है तो इंश्योरेंस लेके रखना चाहिए। इंश्योरेंस हमेशा कोई एक बड़े खर्चे से आपको बचाने का काम करता है। मेडिकल इंश्योरेंस हो गया, लाइफ इंश्योरेंस हो गया, ये सारी चीज़ें अपने को ज़रूर देखनी है, हर एक चीज़ के बारे में समझना है, सोचना है, और फिर उसके बाद में पैसे लगाने हैं। टाइम वैल्यू ऑफ मनी है, पैसा इन्वेस्ट करते रहोगे तो आगे आपके फ्यूचर में आपको उसका यूज़ मिलेगा। हाँ, अगर ज़ोर से पूछ सकते तो वहाँ से, नहीं तो यहाँ से। निफ्टी, निफ्टी क्या है? निफ्टी क्या है? वेरी गुड। सो सिंपल भाषा में समझाने की कोशिश कर रहा हूँ। आज अपन एक कंपनी का शेयर खरीदते हैं, बेचते हैं, बराबर है? तो क्या हो गया, हम एक कंपनी में पार्टनर है, बराबर है? अपना कोई कॉम्पिटिटर आ गया, बड़ा कॉम्पिटिटर आ गया, तो क्या होगा, अपना धंधा क्या हो जाएगा? क्या हो जाएगा? ठप हो जाएगा या कम हो जाएगा, बराबर है? उसी तरह आज एक सेक्टर है कि चलो ठीक है, आज टूरिज्म सेक्टर अच्छा कर रहा है क्योंकि हर कोई यहाँ वहाँ घूम रहा है, बट 2020 में टूरिज्म की क्या हालत हो रही थी? जब कोविड था तो टूरिज्म का क्या हालत हो रहा था? जो टूरिज्म इंडस्ट्री में थे, होटल्स, एयरलाइंस एंड रिलेटेड बिजनेसेस, वहाँ पे अपना उनका धंधा नहीं ठीक से चल रहा था, बराबर है? सो अगर हम सिर्फ एक टूरिज्म इंडस्ट्री में रहते तो 2020 में बहुत नुकसान होता, और अगर अभी हम वहाँ पे रहते तो बहुत फ़ायदा होता। बट हम कभी भी मार्केट इज सुप्रीम, हम मार्केट के ऊपर नहीं हैं, तो हर जगह में डाइवर्सिफिकेशन होना ज़रूरी है, बराबर है? डाइवर्सिफिकेशन सब समझते हैं? डाइवर्सिफिकेशन नहीं, डाइवर्सिफिकेशन क्या है? मैं सारा पैसा एक ही धंधे में लगा दूंगा तो या तो मैं बहुत पैसे कमाऊंगा या पूरा पैसा डूब जाएगा, बराबर है?
सो डाइवर्सिफिकेशन का ये मतलब है जब आप एक ही धंधे में रह के अपना जो रिस्क बहुत बड़ा है उस रिस्क को कम करते हो। अब आते हैं निफ्टी की तरफ। तो निफ्टी 50 टेक्निकली अगर पूछे तो 50 कंपनीज हैं, इंडिया की बड़ी 50 कंपनीज हैं जो अलग अलग सेक्टर से, अलग अलग साइज, अलग अलग इंडस्ट्री से लिस्टेड कंपनीज जो बड़ी कंपनीज हैं उनका एक बास्केट बना है। तो अगर आप 50 रुपया डालते हो निफ्टी 50 में तो आप ये मान सकते हो अभी निफ्टी 50 में हर कंपनी का अपना अपना एक वेट होता है। अगर ये मान लें, ये सही नहीं है बट अगर अपन ये मान लें कि हर कंपनी का वेट इक्वल है, बराबर है, तो अगर 50 रुपया आपने निफ्टी 50 में डाला है तो आपने हर कंपनी में एक एक रुपया इन्वेस्ट किया है। तो अब जैसे समझो कुछ अच्छा नहीं करेंगे, कुछ अच्छा करेंगे, तो उससे होगा ये कि आपका ओवरऑल जो है प्रॉफिट आने का चांस अच्छा रहता है। आपका जो डाइवर्सिफिकेशन गोल है वो मिलता है, आपका कॉन्सेंट्रेटेड रिस्क कि भाई एक ही सेक्टर में हम कॉन्सेंट्रेटेड हैं वो नहीं रहेगा। तो निफ्टी 50 बेसिकली इज़ अ बास्केट ऑफ 50 कंपनीज जहाँ पे आप जब इन्वेस्ट करोगे तो सारी कंपनीज में आपका इन्वेस्टमेंट होगा और जैसे जैसे ये कंपनीज के भाव ऊपर नीचे होंगे वैसे वैसे आपका इन्वेस्टमेंट ऊपर नीचे होगा। और निफ्टी 50 में इन्वेस्टमेंट करने के लिए भी ETFs हैं जो एक्सचेंज ट्रेडेड फंड है जिसमें आप जितना पैसा चाहो उतना लगा सकते हैं, कम से कम और ज़्यादा से ज़्यादा जितना भी चाहो लगा सकते हैं आप उसमें। वन मोर फाइनल क्वेश्चन, एक फाइनल क्वेश्चन। मेरे को लगा कोई अर्जेंटली उठ के बताएगा, अच्छा मेरे को पूछना है। एक ही लास्ट ऑप्शन है, लास्ट अपॉर्चुनिटी है किसी को अगर क्वेश्चन है तो सबको सब समझ में आ गया जो मैंने समझाया। इसके बाद में टेस्ट लेने वाले हम लोग, सरप्राइज टेस्ट है। जिसको पूछना है फटाफट पूछिए क्योंकि हमारे पास उधर बोटाद कर जो कॉलेज है उधर हम लोग को 11 बजे पहुंचना है, तो हमारे पास समय नहीं है। तो सर को जो पूछना है, क्योंकि हर बार सेबी वाले हमारे साथ में नहीं आते, हम लोग मैं अकेला आता हूँ, बरोबर है। तो आज आपको फ़ायदा मिल रहा है कि सेबी का जो भी क्वेश्चन है आप पूछ सकते हो, तो आप फ़ायदा उठा लीजिए, फटाफट बोलिए। IPO इनिशियल पब्लिक ऑफरिंग, इनिशियल पब्लिक ऑफर, ठीक है। आज यहाँ पे कोई बड़ी कंपनी आ रही है, उसको कोई इंडस्ट्री सेटअप करना है, बराबर है। पैसा कहाँ से आएगा? मैं ऑलरेडी मेरे पास पैसा है, वो पैसा लगा दिया मैंने। अब चलो इंडस्ट्री सेटअप कर ली है, अब उस इंडस्ट्री को बड़ा करना है, बराबर है। तो मेरे पास पैसा कहाँ से आएगा? या तो कहाँ से आ सकता है पैसा? बैंक के पास जा सकता हूँ, कर्ज ले सकता हूँ, बराबर है। और दूसरा रास्ता ये है जहाँ पे मैं लोगों से पैसा लेके उनको पार्टनर बनाता हूँ। तो प्राइमरी, क्योंकि टाइम नहीं है, हम लोग एक पूरा जब सेशन लेते हैं तो सारा कुछ डिटेल में डिस्कस करते हैं। 2 मार्केट होते हैं सिक्योरिटीज़ मार्केट के अंदर, प्राइमरी मार्केट एंड सेकेंडरी मार्केट। अब प्राइमरी मार्केट में क्या होता है, जो कंपनीज अभी तक लिस्टेड नहीं है वो लोग जब उनको पैसे की ज़रूरत होती है तो वो आते हैं सबके पास में और बोलते हैं कि देखिए मैं मेरी कंपनी के शेयर देने वाला हूँ, इस भाव के आसपास मैंने शेयर देने हैं, मैं ये धंधा करता हूँ और ये करने वाला हूँ आगे, और मुझे इस कारण से पैसे की ज़रूरत है, आप मुझे पैसे दो, मैं आपको शेयर्स दूंगा। तो जब कोई कंपनी ये करती है तो उसको IPO बोलते हैं। जो कंपनी आज लिस्टेड है वो कंपनीज कैसे लिस्ट हुई? ज़्यादातर कंपनीज IPO लेके आती है, फिर लोग उसमें शेयर्स अप्लाई करते हैं, लोगों को शेयर्स मिलते हैं, और फिर ये आपने शेयर्स ले लिए, ये आपको बेचने हैं तो आप किधर जाओगे? अगर कंपनी लिस्टेड नहीं है तो आप ऑनलाइन नहीं बेच सकते, बिकॉज फिर उसके बाद में जब इसकी लिस्टिंग हो जाती है तो ऑनलाइन इसके शेयर्स में खरीद और बेचने का काम होता है और ऑनलाइन ट्रेडिंग होती है। तो IPO के थ्रू कंपनीज पैसा उठाती है और फिर लिस्टिंग उनके कंपनी के शेयर्स लिस्ट होते हैं। थैंक यू। बहुत अच्छी तरीके से समझाया સરને। હવે અમારી પાસે સમય નથી, એટલા માટે તમને લોકોને એક ફીડબેક ફોર્મ આપવામાં આવશે, બરાબર છે? અહીંયાથી આપવાનું ભૂલી ગયા છે।
કે ભાઈ તમને જે કાર્યક્રમ સમય દરમિયાન તમારે ભરવાનું હતું, પણ તમે ભરીને રાખજો. હું હમણાં ઘડી બોટાદગર કોલેજમાંથી પાછો આવીને લઈ જઈશ આવીને. એની અંદર તમને જે પણ સવાલ હોય એ તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો. અમે લોકો એનો આન્સર આપશું તમને લોકોને, બરાબર છે. અને બધાને જે એટેન્ડન્સ શીટ છે એની અંદર એ પૂરેપૂરી માહિતી તમે ભરજો, કારણ કે એમાં તમારે જ્યારે પણ અમને તમને તમારી સાથે કોન્ટેક્ટ કરવો હોય તો અમે કરી શકીએ અને તમારો ફીડબેક લઈ શકીએ. તો એક વખત ખૂબ ખૂબ હું આ કોલેજનો આભારી છું, માધુરીબેનનો આભારી છું, એડી સરનો આભારી છું અને ડિરેક્ટર સાહેબનો પણ આભારી. તો તમારા લોકો પાસેથી હું અપેક્ષા રાખું કે તમે કમસે કમ આમાંથી 10 બહેનો અંદર કોમેન્ટમાં સવાલ લખે તમારા જે હોય, ભલે અત્યારે તમને ન મનમાં આવતા હોય, પણ એ ફીડબેક ભરીને રાખજો. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ. બસ લાસ્ટમાં બીજું કાંઈ ના કહેતા, આપણે નિમેશ સરને દર વર્ષે આપણે અહીંયા આ સેમિનાર રાખીએ છીએ, કારણ કે આપણી કોમર્સ કોલેજ પણ છે, એટલે કોમર્સના વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવે, પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ જે કૃષિ ક્ષેત્રમાંથી બિલોંગ કરે છે એને પણ થોડી માહિતી મળે.